ચાલો હવે આપણે પહેલા કાલે જે તમારા અમુક ડાઉટ હતા એ ડાઉટના ક્વેશ્ચન બધા જેટલા અત્યાર સુધી મારી પાસે આવ્યા છે પહેલા એ બધા ડિસ્કસ કરીને પછી જ આપણે આપણું નવું કામ શરૂ કરીએ. પહેલા હું બધા કલર સેટ કરી નાખું. વ્હાઈટ રાખશું. અહીંયા કયો સેટ કરશું? ઓકે ચલો ફાઇન. પહેલા આ ક્વેશ્ચન શું કે છે કાલે કોઈ ડાઉટમાં કીધો હતો ટોપિક 5 અને 6.1 નો 31 નંબર. અ બોલ ઓફ માસ 0.25 kg એટલે બોલનું માસ આપ્યું છે 0.25 kg attached to the end of a string of length 1.96 meter is moving in a horizontal circle. ટૂંકમાં આવી રીતની એક સ્ટ્રિંગ છે, અહીંયા એક આવી રીતનો બોલ છે જેનું માસ જે છે m is equal to 0.25 kg એ attached to the end of a string of length, સ્ટ્રિંગની લેન્થ જે છે 1.96 મીટર છે, is moving in a horizontal circle. આવી રીતના એમ horizontal circle માં મૂવ કરે છે. The string will break off if the tension is more than 25 Newton. ટૂંકમાં જેવું ટેન્શન 25 ન્યૂટન કરતા વધી જાય એટલે સ્ટ્રિંગ બ્રેક થઈ જાય છે. What is the maximum speed? What is the maximum speed with which the ball can be moved? ટૂંકમાં બોલ ટ્રાવેલ કરી શકે એની માટે મેક્સિમમ સ્પીડ કેટલી? આ ખરેખર છે ને છોકરાઓ સર્ક્યુલર મોશનનો ક્વેશ્ચન છે, રોટેશનલ મોશનનો છે જ નહીં. તમે સમજો કે અહીંયા પહેલા આ સેન્ટ્રીપિટલ થી થાય, સેન્ટ્રીફ્યુગલ થી થાય, કેન્દ્રગામી થી થાય, કેન્દ્ર ત્યાગી થી થાય. પહેલા હું એમ કહું કે આપણે ઈઝી વે તો એ જ રહેશે કે તમે સેન્ટ્રીફ્યુગલ થી સમજો કે તમે અહીંયા કોઈ આપણે બધા ક્લાસરૂમમાં નથી, આપણે બધા અહીંયા છીએ અને આ તમારો જે બોલ છે એ બોલની સાથે સર્ક્યુલર મોશન કરીએ છીએ. અચ્છા, આપણે બી સર્ક્યુલર મોશન કરીએ છીએ એટલે આપણી વેલોસિટીની ડાયરેક્શન કન્ટિન્યુઅસલી ચેન્જ થાય છે એટલે આપણે નોન ઇનર્શિયલ રેફરન્સ ફ્રેમમાં આવી ગયા ને, કારણ કે વેલોસિટીની ડાયરેક્શન ચેન્જ થવું એટલે એસરેટેડ મોશન, ને એસરેટેડ મોશનમાંથી તમે ઓબ્ઝર્વેશન લ્યો એટલે નોન ઇનર્શિયલ રેફરન્સ ફ્રેમ થઈ ગઈ. અને નોન ઇનર્શિયલ રેફરન્સ ફ્રેમ આવે તો જ તમે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ બોલી શકો, બાકી ન બોલી શકો. તો તમે બી આ જે છે એ બોલની સાથે આવી રીતના સર્ક્યુલર મોશન કરો છો તો તમારી અંદર આ ડાયરેક્શનમાં સેન્ટ્રીપિટલ એસેલરેશન હોય. તમે એમ કહી શકો કે બોલ પર સ્યુડો ફોર્સ લાગશે, સ્યુડો ફોર્સની ડાયરેક્શન તમારું જે એસેલરેશન છે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં, ધેટ ઇઝ માસ ઇન્ટુ એસી. જે બોલ છે બોલનું માસ અને તમારા જે સેન્ટ્રીપિટલ એસેલરેશન છે એનો મેગ્નિટ્યુડ એસી. અને આને તમે સિમ્પ્લિફાય કરો, આપણે ઓલરેડી આ બધું ભણી ગયા છીએ, તો આપણે કહેતા હતા mv²/r. મીન્સ કે તમારી રિસ્પેક્ટમાં આની ઉપર આ ડાયરેક્શનમાં સેન્ટ્રીફ્યુગલ ફોર્સ mv²/r લાગે છે. અચ્છા, સ્ટ્રિંગ ક્યાં જવા ટ્રાય કરે છે? રાઈટ સાઈડ, કારણ કે તમે એમ કહો છો કે બોલ ઉપર આ ડાયરેક્શનમાં એક ફોર્સ છે, મીન્સ કે બોલ રાઈટવર્ડ જવા ટ્રાય કરે છે, તો સ્ટ્રિંગમાં ટેન્શન આવી જશે, ટેન્શન ટી. સ્ટ્રિંગમાં જે ટેન્શન આવ્યું એને આપણે ટેન્શન ટી કહીએ છીએ. ઓકે સર, તો હવે તમને મેક્સિમમ સ્પીડ, તો કે આ સ્પીડ તમે ઇન્ક્રીઝ કરતા જાઓ સામે ટેન્શન ઇન્ક્રીઝ થતું જાય. તમારે એક લેવલ સુધી સ્પીડ ઇન્ક્રીઝ કરવાની કે જ્યારે ટેન્શન મેક્સિમમ હોય, પછી તમે સ્પીડ ઇન્ક્રીઝ કરો તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ વધે, સામે ટેન્શન ન વધે તો તમારી દોરી તૂટી જાય, સ્ટ્રિંગ બ્રેક થઈ જાય. તો મેક્સિમમ સ્પીડ માટે ફોર મેક્સિમમ સ્પીડ આપણે શું લખી શકીએ તો કે t ઇઝ ઇક્વલ ટુ mv²/r માં t ઇઝ ઇક્વલ ટુ mv²/r માં હું એમ કહું છું v તમારું મેક્સિમમ છે તો t તમારું મેક્સિમમ થઈ જશે. અને તમને પૂછ્યું છે છોકરાઓ મેક્સિમમ સ્પીડ, તો મેક્સિમમ ટેન્શન તમને આપ્યું છે, કેટલું છે તો કે 25 ઇઝ ઇક્વલ ટુ માસ બોલનું કેટલું આપ્યું છે 0.25 ઇન્ટુ રેડિયસ કેટલી આપી છે ભાઈ? રેડિયસ છે 1.96 અને અહીંથી તમને v મેક્સ સ્ક્વેર મળી જશે, એટલે સ્ક્વેર મળશે પછી રૂટ લેશો એટલે v મેક્સ મળી જશે. રેડી બધાને? કે તો સર્ક્યુલર મોશન નો હતો આ ક્વેશ્ચન, ડાઉટમાં આઈડિયલી નહોતો આવવો જોઈતો, પણ ઓકે, જેને નહોતી ખબર પડી એને મેં સમજાવી દીધો. પછી આ જો આ શું કે છે 32 નંબર, આ બી કોકે કીધો હતો. અ સોલિડ સિલિન્ડર ક્વેશ્ચન એમ કે છે ભાઈ, અ સોલિડ સિલિન્ડર ઓકે of mass 50 kg mass and radius 0.5 meter
is free to rotate about the horizontal axis. ઓકે, કઈ એક્સિસ કહે છે? હોરિઝોન્ટલ એક્સિસ કહે છે. તો અહીંયા આપણે આવી રીતનો એક સોલિડ સિલિન્ડર લઈ લઈએ. આમ સોલિડ સિલિન્ડર છે અને આ તમારી હોરિઝોન્ટલ એક્સિસ છે. સાહેબ આમ જ ડ્રો કરવો એ કેમ ખબર પડી? કારણ કે હોરિઝોન્ટલ એક્સિસ છે. માની લો હું સોલિડ સિલિન્ડરને આમ ડ્રો કરીશ તો પછી આ એક્સિસને અબાઉટ ન થઈ ને, તો વર્ટિકલ એક્સિસ થઈ ગઈ. તો અહીંયા સોલિડ સિલિન્ડર ઓફ માસ 50 kg, રેડિયસ, આની રેડિયસ તમને આપેલી છે, કેપિટલ આર જે છે એ 0.5 મીટર હું કહી દઉં છું. રોટેટ અબાઉટ હોરિઝોન્ટલ એક્સિસ, એટલે એક્સિસ ને અબાઉટ એ રોટેટ થાય છે. A massless string is wound round the cylinder with one end attached to it and another hanging freely. એટલે હવે અહીંયા આવી રીતના આપણને સ્ટ્રિંગ ને વાઉન્ડ કરવાની કીધી છે. આવી રીતના આમ સ્ટ્રિંગ ને આપણે વાઉન્ડ કરી દઈએ છીએ એની ઉપર. ટૂંકમાં એક એન્ડ ને અહીંયા ફિક્સ કરી દીધું છે ને બીજો એન્ડ હેંગ કરે છે. Tension in the string required to produce an angular acceleration of 2 revolution per second. એટલે આલ્ફા તમને આપ્યો છે 2 revolution per second square. કોઈ દિવસ આલ્ફા રિવોલ્યુશનમાં નહીં રાખવાનો અને રેડિયન પર સેકન્ડમાં કન્વર્ટ કરી જ નાખવાનો. અહીંયા રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. તો 1 રિવોલ્યુશન, એક પરિભ્રમણ એટલે તમને ખબર છે 2 પાઈ રેડિયન થાય. તો રેડિયન પર સેકન્ડ સ્ક્વેર થઈ ગયો. તો અહીંથી આલ્ફા તમારો પહેલા રેડિયન પર સેકન્ડ સ્ક્વેરમાં કન્વર્ટ થઈ ગયો. 4 પાઈ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. તો મારે શું ફાઇન્ડ કરવાનું છે છોકરાઓ? મારે અહીંયા ફાઇન્ડ કરવાનું છે તમારી માટે ટેન્શન ઇન ધ સ્ટ્રિંગ. અહીંયા ટેન્શન આપણે ટૂંકમાં કંઈક એક્સટર્નલ ફોર્સ મેં આપ્યું હશે અને એને લીધે અહીંયા ટેન્શન જે છે એ ક્રિએટ થાય છે. આ ડાયરેક્શનમાં અહીંયા ટેન્શન હશે. ટૂંકમાં મેં એક્ઝેક્ટલી શું કર્યું હશે? અહીંથી એમ કંઈક ફોર્સ આપ્યું હશે, સામે ટેન્શન ક્રિએટ થયું હશે. હવે જો આ છે શું, આખો કેસ તમને તરત સમજાઈ જવું જોઈએ. માની લો સોલિડ સિલિન્ડર છે. અચ્છા, હું મોબાઈલ લઈ લઉં. મોબાઈલ તો રેક્ટેંગ્યુલ છે, બટ એને સોલિડ સિલિન્ડર વિચારી લે. અહીંથી મેં આમ સ્ટ્રિંગ વીટોડી, આમ મેં સ્ટ્રિંગ વીટાડી, બાઉન્ડ કરી, અહીંયા સ્ટ્રિંગ આવી, અહીંથી હું આમ ફોર્સ લગાડું છું. તો આ ફોર્સ થઈ ગયું અને એક્સિસ થી એ ફોર્સનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થઈ ગયું. ફરીથી અહીંયા મારી પાસે એક સર્ક્યુલર પોર્શન ક્યાંય પડ્યો છે, આજુબાજુમાં જોઈ લો. સર્ક્યુલર પાર્ટ નથી પડ્યો, ગોળ કઈ હોય ને એવું. ટૂંકમાં આ જે છે અહીંથી આમ વાઉન્ડ કરવાનો, અહીંથી ફોર્સ લગાડવાનો, અહીંથી. આ તમે આ નહીં, તમે આમ લખી શકો, આમ વિચારી શકો. આમ અહીંથી આપણે આમ બાઉન્ડ કર્યો છે, આમ. અને અહીંયા ફોર્સ લાગે છે, અહીંયા ફોર્સ લાગે છે. એક્સિસ થી ફોર્સ નું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બી છે. અહીંયા નહીં દેખાય. આ ખરેખર પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ હોય. આમ જો તમારે જોજો, અહીંયા ધ્યાન આપજો, આમ દોરી નીચે આવતી હોય ને આમ છેલ્લે, તો આ ડિસ્ટન્સ, આ. તો આ એફ, આ આર. એફ અને આર આપણે ટોર્કની ફોર્મ્યુલા મેં તમને કીધું જ છે કે કામ તો છેલ્લે તમારે આ જ યાદ રાખવાની છે, એફ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર. ઈ ટોર્કના કારણે તમારી સામે એંગ્યુલર રિટાર્ડેશન આવ્યું. ધેટ મીન્સ મારું ઇક્વેશન ક્લિયર છે. ટો ઇઝ ઇક્વલ ટુ એલ પાઈ છોકરા હું. અને ટોર્ક ઇઝ ઇક્વલ ટુ શું થવાનું છે? આર પરપેન્ડિક્યુલર ઇન્ટુ એફ ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. અચ્છા, આર પરપેન્ડિક્યુલર કેટલું? તો કે યાર તમે અહીંયા જો, અને જો હું અત્યારે કોઈક જગ્યાએથી હમણાં મંગાવી નહીં તે સિલિન્ડર લઈ આવીને સમજાવી દઈશ ને. આ કઈ એક્ઝામ વખતે તો તમારે વિઝ્યુલાઇઝ જ થવું પડે કે ઓકે અહીંયા આમ ફોર્સ લાગવાનું છે અને સિલિન્ડર હોય તો એમાં એક્સિસ થી આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એટલે રેડિયસ, અને ત્યાં ફોર્સ લાગે છે. એટલે ખરેખર આ પરપેન્ડિક્યુલર મારી રેડિયસ જ થઈ. રેડિયસ કેટલી આપી છે ભાઈ? તો કે 0.5 મીટર. ફોર્સની જગ્યાએ ટેન્શન તમારું છે ઈ. અચ્છા, મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી થશે? તો કે સોલિડ સિલિન્ડર માટે તમને ખબર જ છે mr²/2, અને તમને ઓલરેડી આલ્ફા આપ્યો છે. તમને શું પૂછ્યું છે? ટેન્શન પૂછ્યું છે. ચલો ટેન્શનને સબ્જેક્ટ કરો. માસ, સિલિન્ડરનું માસ કેટલું છે? 50 kg. રેડિયસ છે 0.5 નો સ્ક્વેર, સો 0.5 ઇન્ટુ 0.5 લખું. આ 0.5 હજી એક ડિનોમિનેટરમાં આવી ગયું, ઇન્ટુ અહીંયા 2 વધ્યું. અચ્છા, આલ્ફા કેટલું છે આલ્ફા ભાઈ? તો કે આલ્ફા 4 પાઈ છે, તો ઇન્ટુ હું 4 પાઈ લખી નાખું. 0.5 કેન્સલ આઉટ થઈ જશે છોકરાઓ. ટી ઇઝ ઇક્વલ ટુ 50 ઇન્ટુ 0.5 કરશો એટલે 5/10. સો 10 તો અહીંયા 25 આવી જશે. 25/2 ઇન્ટુ 4 પાઈ થઈ જશે, એટલે 2 2s are 4, સો 50 પાઈ આવી જશે. 50 પાઈ એટલે 3.14 મૂકો તો 150 પ્લસ હોય એવો એક જ ઓપ્શન છે, દિલ્હી. સિમ્પલ.
આ ટોર્ક કેમ લઈ ગયું એ ખબર પડી ભાઈ, ટોર્ક ક્યાંથી આવ્યું એ બધાને સમજાણું મેં, વાઉન્ડ કરી આખું બધાને વિઝ્યુલાઇઝ થયું કે ભાઈ અહીંયા આમ ટેન્શન લાગશે અને એક્સિસ થી એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ હશે, એટલે ફાઇનલી આમ થશે. આ તમારું આર છે ને અહીંયા તમારી સ્ટ્રિંગ છે, તો ટેન્શન છે ખરેખર. આખું તમે આમ વિટાળો ને સિલિન્ડર ઉપર ત્યારે. તો આ નીટ 2015 નો PYQ બી હતો, 32 નંબરનો ક્વેશ્ચન આપણે ડિસ્કસ કર્યો. પછી JEE 2011 નો, JEE 2011 નો 34 નંબરનો ક્વેશ્ચન. આ ક્વેશ્ચન બી સરસ છે, એવો જ છે જો કંઈક. A pulley of radius 2 meter is rotated about its axis by a force F is equal to, અચ્છા ટાઈમ ડિપેન્ડન્ટ ફોર્સ છે, ફોર્સ ટાઈમ સાથે ચેન્જ થતું જાય છે, 20t minus 5t square Newton where t is measured in second applied tangentially. એટલે અહીંયા હું વાત થઈ ગઈ કે આવી રીતના તમારી એક પુલી છે, મતલબ પુલી નહીં હિંજ કરી દઉં છું કે આ પુલી છે. અચ્છા પુલી પર અહીંયા આવી રીતના આમ સ્ટ્રિંગ વાઉન્ડ કરીને અહીંયા તમે ફોર્સ એક્ઝર્ટ કરો છો, એ ફોર્સની વેલ્યુ તમને આપી છે. ધેટ ફોર્સ F is equal to 20t minus 5t square Newton where t is measured in second applied tangentially. જો પુલીને જે એપ્લાય કરવામાં આવે છે ટેન્જેન્શિયલી એપ્લાય કરવામાં આવે છે. If the moment of inertia of the pulley about its axis of rotation is 10 kg per meter, તો એક્સિસ ને અબાઉટ I જે છે એ 10 kg into meter square છે. The number of rotation, અચ્છા રેડિયસ તમને આપેલી છે, જો છોકરો પહેલેથી રેડિયસ જે છે એ 2 મીટર છે. આ મને અહીંથી ખબર પડી કે આ ફોર્સ ટેન્જેન્શિયલી સ્પર્શીય રીતે લગાડવામાં આવ્યું. હવે જોવો તો ધ નંબર ઓફ રોટેશન મેડ બાય મોમેન્ટ ઓફ ઇનર્શિયા મને આપી જ દીધી છે, શેપ કઈ કીધો નથી, બટ સીધી આપી દીધી, તો મારે ક્યાં ચિંતા કરવાની જરૂર છે. નંબર ઓફ રોટેશન મેડ બાય ધ પુલી બિફોર ઇટ્સ ડાયરેક્શન ઓફ મોશન ઇઝ રિવર્સ્ડ. મીન્સ કે અહીંયા હું આ ફોર્સ એપ્લાય કરતો ગયો, જો ટી સાથે તમે જોવા જાવ, ટી ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ છે, જોજો ટી ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ, તો 20 minus 5 15 ન્યૂટન નો ફોર્સ. ટી ઇઝ ઇક્વલ ટુ 2 કરો તો 20 into 2 minus 5 into 2 square, that means કે આ 40 minus 20 થયું, તો 20 ન્યૂટન નું ફોર્સ થયું. ટી ઇઝ ઇક્વલ ટુ 3 મૂકો તો 20 into 3 minus 5 into 3 square, તો આ 60 minus 3 square 9, 9 into 5, 9 into 5 45, 45, તો આ શું થઈ ગયું છોકરો 25 ન્યૂટન થઈ ગયું, 50 સોરી આ 15 ન્યૂટન થઈ ગયું. 20 into 3 60 minus 3 square 9, 9 into 5 45, 60 minus 45 15. જો તમને આવું બધું કેમ તમે કર્યું, આવું બધું એટલા માટે મેં કર્યું કે અલગ અલગ ટાઈમે ટાઈમ ઇન્ક્રીઝ થતો જાય ને તમારું ફોર્સ ડિક્રીઝ થતું જાય. જો પહેલા ટી ઇઝ ઇક્વલ ટુ જ્યારે ટી ઇઝ ઇક્વલ ટુ 0 ત્યારે ફોર્સ 0, ટી ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો છો ને ત્યારે ફોર્સ તમારો હોય છે 20 minus 5, 20 minus 5 15 ન્યૂટન. જો તમે 20 minus 5 15 ન્યૂટન. પછી 2 તમે કર્યું તો 20 into 2 40 અને 2 square 4, 4 into 5 20, 20 minus 20, પાછું થોડુંક ઇન્ક્રીઝ. ટૂંકમાં ટાઈમ સાથે ચેન્જ થતું જાય છે. પાછું 3 square 9, 9 into 5 45, 60 minus 45 15 ન્યૂટન. તો આમાં એક સમયે આની રોટેશનની જે છે ડાયરેક્શન ઓફ મોશન ઇઝ રિવર્સ્ડ. પુલી ફાઇન્ડ ધી નંબર ઓફ રોટેશન, કેટલા રોટેશન કરે. હવે એક વસ્તુ ક્લિયર છે છોકરાઓ, જ્યારે રોટેશન કરતા એના રોટેશનની ડાયરેક્શન ચેન્જ થશે ને એ ટાઈમે ડેફિનેટલી પુલી માટેની એંગ્યુલર વેલોસિટી ઓમેગા 0 થશે. ભલે ને કોઈ પ્રોપર ટાઈમ ઇન્સ્ટન્ટ માટે થાય, કોઈ ક્ષણ માટે થાય, બટ થાય પાકું છે. તો અહીંયા સાહેબ કહેવાનો મિનિંગ હું, ટૂંકમાં ફોર્સ ટાઈમ સાથે ચેન્જ થાય છે, સમજવાની એટલી વસ્તુ છે. અને એક સમય એવો કંઈક ઘટના બનવાની છે કે જે સમયે ડાયરેક્શન ઓફ મોશન ઇઝ રિવર્સ. અત્યારે માની લો આમ, અત્યારે જોવા જાવ તો ક્લોકવાઇઝ રોટેટ થાય ને પછી કંઈક એન્ટી ક્લોકવાઇઝ રોટેટ થવાનો છે, બટ ક્લોકવાઇઝ માંથી એન્ટી ક્લોકવાઇઝ થાય એ ક્ષણે એક સમયે તો ઓમેગા 0 થાય જ. અને ઓમેગા 0 થાય એ સમય દરમિયાનમાં આને કેટલા રોટેશન કર્યા થાય ખબર પડી જવી જોઈએ. જો મને એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ ખબર પડી જાય તો આપણને ખબર જ છે કે છોકરાઓ 2π રેડિયન જેટલા એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ છે, 2π રેડિયન જેટલા એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ આપણને ખબર છે કે ભાઈ 1 રોટેશન હોય. તો જો આપણને ટોટલ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ મળી જાય તો ખબર પડી જાય કે કેટલા ખરેખર
રોટેશન હશે. તો સાહેબ શું કરાય આમાં? તારે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ જોતું. સાહેબ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ લાવશો ક્યાં? તો મને એટલું તો સમજાય ને કે અહીંયા ફોર્સ એક્ઝર્ટ કરું છું ઇન્ટુ આર, તો મારું ફોર્સ પુલીને રોટેટ કરે છે, તો ટોર્ક તો સાહેબ આવી જ શકવાનું છે. હો, તારી વાત સાચી છે બેટા, ટોર્ક તો આવી જ શકવાનું છે. તો ટોર્ક તો ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર. અને બીજું કે મને એને મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપી તો ટો ઇઝ ઇક્વલ ટુ આલ્ફા નો કરી નાખાય. ચાલ તો બેટા ફોર્સ કેટલું છે? તો કે 20t માઇનસ 5t². ઓકે ફાઇન. રેડિયસ કેટલું? આર પરપેન્ડિક્યુલર 2. આઈ કેટલું? 10 ઇન્ટુ આલ્ફા. અહીંયા તમે જોવા જાઓ આલ્ફાને સબ્જેક્ટ કરો તો આ 2 ને મલ્ટીપ્લાય કરો છોકરાઓ, એટલે 20 ઇન્ટુ 2 40, 40/10 એટલે 4t માઇનસ 5t². 5t² ઇન્ટુ 2 એટલે 10, 10, 10 ગયા એટલે માઇનસ t², રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. હવે મારે તમારી પાસેથી આન્સર જોતો. તમને કઈ બુદ્ધિ હાલે? હવે આલ્ફા છે ને થીટા જોતોસ, આલ્ફા છે ને થીટા જોતોસ, તો શું કરાય? આલ્ફા કોની સાથે ચેન્જ થાય? ટાઈમ સાથે ચેન્જ થાય છે. યસ, તો જુનાગઢમાંથી બેન જવાબ આપો તો શું કરાય આપણે? આલ્ફા છે અને અમારે થીટા જોઈ છે. અવાજ આવતો નથી. નહીં નહીં, એ બેન નો નું આવે, તમારું નું આવે. ઓલા બેન કે તારો નહીં જાય, કે મારો આ જશે. હા, જામનગર ભાઈ હાર્યા. આમ તો બધાને આવડે જ આમાં કઈ અઘરું નથી. અચ્છા, ડી થીટા બાય ડીટી લખવાનું કરવાનું આલ્ફા થી થીટા માટે મારે ઇન્ટિગ્રેશન. પણ આલ્ફાની ફોર્મ્યુલા મેં તમને બે કીધી હતી. ઓકે ગુડ, આપણે બરાબર છે. આલ્ફા એટલે મેં તમને આમે લખાયું હતું ડી ઓમેગા બાય ઓમેગા ઇન્ટુ ડી ઓમેગા બાય ડી થીટા લખાયું હતું, અને ડી ઓમેગા બાય ડીટી લખાયું હતું. બે હતું. એક્સેલરેશન યાદ કરી નાખો ને, વી ડીવી બાય ડીએક્સ હતું, યા ડીવી બાય ડીટી હતું. તો અહીંયા કઈ ફોર્મ્યુલા યુઝ કરાય છે? અહીંયા આલ્ફા એઝ અ ફંક્શન ઓફ ટાઈમ છે, તમારે ડી ઓમેગા બાય ડીટી કરાય. તો આલ્ફાની જગ્યાએ હું લખું ડી ઓમેગા બાય ડીટી. આલ્ફાની જગ્યાએ આપણે ડી ઓમેગા બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 4t માઇનસ t². હવે છોકરા હું સીધું ઇન્ટિગ્રેશન કરીને સીધું લખું. ડીટી સામે વ્યુ ગયું, ડી ઓમેગા નું ઓમેગા થઈ જવાનું છે. 4t ડીટી નું 4t² બાય 2 એટલે 2t² થવાનું છે, માઇનસ t² ડીટી નું t⁻³ થવાનું છે. તમે શું કર્યું? હે બધું મેં સીધું કર્યું. તમારે આવી રીતના લખતા આવડવું જોઈએ. હવે યાર, હવે પછી આવો કઈ સ્ટેપ નો દેખાડવા જવાય કે જો ડી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 4t માઇનસ t² ઇન્ટુ ડીટી, બે બાજુ ઇન્ટિગ્રેટ કરવાનું. અચ્છા, ડી ઓમેગા નું ઓમેગા અહીંયા, તો કે સાહેબ ઇન્ટિગ્રેશન 4t ડીટી માઇનસ ઇન્ટિગ્રેશન t² ડીટી. એટલે હવે આવું બધું ન કરવાનું યાર. સિમ્પલ સીધું લખતા આવડવું જોઈએ આપણને. સ્ટેપ હવે તો ઘટાડતા શીખવા પડશે ને. હજી તો ઓમેગા મળ્યો, મારે તો નંબર ઓફ રોટેશન જોઈએ છે. નંબર ઓફ રોટેશન માટે મારી પાસે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ હોવું જોઈએ. તો પાછું હું ઓમેગાની જગ્યાએ શું લખું છોકરો? ડી થીટા અપોન ડીટી લખું ઇઝ ઇક્વલ ટુ શું થવાનું છે? 2t² માઇનસ t⁻³ ચાલો, તો અહીંથી સીધું થીટા ઇઝ ઇક્વલ ટુ લખી શકવો જોઈએ હું બકા, કે ડીટી હવે ગયું હશે 2t² ડીટી હશે તો 2t⁻³ થયું હશે, અને માઇનસ t⁻³ ડીટી હશે તો પાવર એક વધે, નવો પાવર ડિનોમિનેટરમાં, એટલે t⁻⁴/4 ઇન્ટુ 3 થયું હશે. આ થીટા મળી ગયું. અચ્છા, મારે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ જોઈએ છે ક્યાં સુધીમાં? તો કે જ્યાં સુધીમાં એની ડાયરેક્શન રિવર્સ થાય, ડાયરેક્શન ઓફ મોશન રિવર્સ થાય. અને ડાયરેક્શન ઓફ મોશન રિવર્સ થાય એની માટે ઓમેગા 0 થાય. તો આપણે અહીંયા લખી નાખીએ before its direction of motion is reversed at that time, આપણે અહીંયા ઓમેગા 0 કહી શકીએ. ટૂંકમાં when, before ની જગ્યાએ આપણે અહીંયા when કરી નાખશું. when its direction of motion is reversed at that time omega is equal to 0.
અને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 0. ધેટ મીન્સ કે 2t² માઇનસ t⁻³ ઇઝ ઇક્વલ ટુ 0. ચલો તો અહીંથી આપણે સિમ્પ્લિફાય કરીએ અને પછી આપણે લખી નાખશું સિમ્પ્લિફાયમાં t ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું ટૂંકમાં 2t² ઇઝ ઇક્વલ ટુ t⁻³ બે વાર તો t ગયા તો t ઇઝ ઇક્વલ ટુ 6 સેકન્ડ તમારો આન્સર આવી ગયો. t ઇઝ ઇક્વલ ટુ 6 સેકન્ડ. તો t ઇઝ ઇક્વલ ટુ 6 સેકન્ડ થયું ત્યારે આપણને શું તો કે ટાઈમ મળી ગયો તો આપણે અહીંયા મૂકી દઈએ એની વેલ્યુ અહીંયા મૂકી દઈએ. ચલો t ઇઝ ઇક્વલ ટુ 6 સેકન્ડ. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 2/3 6³ માઇનસ 6⁴ અપોન 4 × 3. તો થીટા કેટલા રેડિયન આવશે હાલો તો જોઈ લઈએ આપણે. હવે અહીંયા પહેલા તમે 6³ કરો. એક વખત 3 2s are 6 કરી નાખો. 6 × 6 36 36 × 4 આવવું જોઈએ લગભગ. હો ભાઈ આમાં કેલ્ક્યુલેશન એરર ક્યાંક મારી હોઈ શકે એ જોઈ લેવાનું. મેં શું કીધું કે એક વખત 6 લખ્યો એટલે 3 2s are 6 બે 6 રહ્યા એટલે 36 થયું. એક 2 × 2 4 થયું માઇનસ અહીંયા તે 6⁴ છે તો આપણે લખી શકીએ પહેલા તો 3 2s are 6 એટલે 6 × 6 × 6 થશે. એક વખત ગયું એટલે એક 2 અહીંયા 2 કેન્સલ થઈ જશે એટલે બાય 2 આવશે. તો અહીંયા 2 3s થશે. એના ઉપરથી થીટા તમને રેડિયનમાં મળશે અને થીટા રેડિયનમાં મળે પછી કહી દેવાનું કે 2π રેડિયને 1 રોટેશન તો આટલા રેડિયને કેટલા નંબર ઓફ રોટેશન. મેં શું કર્યું 6⁴ હતું તો એક 6 લઈને 3 2s are 6 and 2 2s are 4 એવું મેં કરી નાખ્યું. એટલે અહીંયા તમે જોવા જાવ તો 6 × 6 36 થયું. આમ તો આપણે આન્સરની નજીક છે. હું 36 ને કોમન લઈ લો તો 4 - 3 1 તો તમારું આ જે છે એ 36 રેડિયન આવશે. થીટા જે છે એ 36 રેડિયન આવે તો 2π રેડિયને 1 રોટેશન તો 36 રેડિયને કેટલા રોટેશન. તો અહીંયા આપણે 36 / 2π કરશું. 36 / 2π એટલે 18/3.14. એક્ઝેક્ટલી 3 હોત તો 6 આવે. લેસ ધેન 3 તો ન જ આવે. હવે મોર ધેન 6 બટ લેસ ધેન 9 નો આવે કારણ કે 3 એ 16 થાય. તો આ મોર ધેન 3 બટ લેસ ધેન 6. અલા ખબર પડી ભાઈ. ટૂંકમાં કઈ નવું નહોતું છોકરાઓ. જે તમને ઓલરેડી આપણે ક્લાસમાં ડિસ્કસ કર્યા હતા એ જ ફંડા મુજબ ચાલે છે આ વસ્તુ. આ બધું તમને આવડવું જોઈએ. R × F આપણે લખીને 2 ઇઝ ઇક્વલ ટુ મેઇનલી I આલ્ફા કરવાનું હતું. ઓકે ચલો. અચ્છા આ એક બધાને હતું ક્વેશ્ચન. જો પહેલા શું કહે છે ઇફ અ સ્ટ્રીટ લાઇટ ઓફ માસ m is suspended from the end of uniform rod of length L, okay, rod of length L in different position pattern as shown in figure. If a street light of mass m, ટૂંકમાં આવી રીતનો પહેલા આ સપોર્ટ છે પછી અહીંથી આવી રીતનો રોડ છે જો અને અહીંયા આવી રીતના સ્ટ્રીટ લાઇટને તમે આવી રીતના અહીંયા એને અરેન્જ કરી છે. આવી રીતની સ્ટ્રીટ લાઇટ છે. આવી કંઈક સિચ્યુએશન છે. ઇફ અ સ્ટ્રીટ લાઇટ ઓફ માસ m, સ્ટ્રીટ લાઇટ નો માસ m છે સસ્પેન્ડેડ ફ્રોમ ધ એન્ડ ઓફ યુનિફોર્મ રોડ ઓફ લેન્થ L એટલે રોડ છે L લેન્થ નો આ રોડ છે in different position pattern as shown in figure, then pattern A is more sturdy. સ્ટડી એટલે ટૂંકમાં સ્ટેબિલિટી કોની સારી છે સ્થિરતા સ્થાયિત્વ કોનું સારું છે. પેટર્ન B is more sturdy, pattern C is more sturdy or will have same sturdiness. બધી સરખી સ્થાયિત્વ ધરાવે છે. તો સ્ટડી માટે તો શું થવાનું છોકરા અહીંયા એક તો તમારું ટ્રાન્સલેશનલ ઇક્વિલિબ્રિયમ થવું જોઈએ એક રોટેશનલ ઇક્વિલિબ્રિયમ થવું જોઈએ. ચાલો તો અહીંયા m માસનો આ લાઇટ છે તો એને નીચે mg આવી જાય. અહીંયા ટેન્શન T આવે અહીંયા ટેન્શન આવી રીતના T આવે અહીંયા ટેન્શન આમ T આવે છોકરો.
હવે તમે જોવા જાવ તો પડવાની તો આપણે રોડ છે આ પોઈન્ટ ને અબાઉટ આપણે ડિસ્કસ કરવા જઈએ. અહીંયા હું પોઈન્ટ ઓ કહી દઉં. પહેલા તો ભાઈ વાય ડાયરેક્શનમાં તો એમજી અને ટી બેલેન્સ થવા જ જોઈએ. એ તો કમ્પલસરી વાત જ છે. બરાબર. હવે બીજું આ પોઈન્ટ ને અબાઉટ જો તમારું હું ડિસ્ટન્સ વિચારી લઉં, આ તમને એલ આપ્યું છે છોકરાઓ. લેટ્સ એઝ્યુમ કે આ ડિસ્ટન્સ જે છે એ તમારું એક્સ છે અને આ જે ડિસ્ટન્સ છે એ તમારું વાય છે. સાહેબ તમે શું કર્યું? મેં ઓ પોઈન્ટ લીધું અને ઓ પોઈન્ટ ને અબાઉટ મારે ટોર્ક 0 કહી દેવાનું છે, બીજું કઈ નથી કરવાનું. ઓ પોઈન્ટ ને અબાઉટ ટોર્ક નો નેટ વેક્ટર સમ 0 કરવાનું, કારણ કે તો જ આ રોટેશનલ ઇક્વિલિબ્રિયમમાં હોય. એક ટ્રાન્સલેશનલ ઇક્વિલિબ્રિયમ હોય, એક રોટેશનલ ઇક્વિલિબ્રિયમ. સાહેબ ઓને અબાઉટ જ કેમ લીધું? આ પોઈન્ટ ને અબાઉટ તો બધાના ટોર્ક 0 થઈ જવાના, કારણ કે ફોર્સ તરીકે બે જ ફોર્સ છે, એક એમજી છે અને બીજું ટેન્શન છે. તો આ પોઈન્ટ ને અબાઉટ તમે જોવા જાવ તો x ઇન્ટુ હું એમજી કરું, x ઇન્ટુ એમજી કરું તો જોવો તો આ કયું ટોર્ક આવે? ક્લોકવાઇઝ. અને ટેન્શન આ લઈ લો, આ ટેન્શન ટી લઈ લો અહીંથી, તો જોવો તો y ઇન્ટુ ટી કરું તો એન્ટી ક્લોકવાઇઝ, કારણ કે એક ટોર્ક. સાહેબ તમે આ ટેન્શન કેમ ન લીધો? અરે બકા, મારે ઓ પોઈન્ટ ને અબાઉટ નેટ ટોર્ક 0 કરવું છે. નેટ ટોર્ક 0 કરવું એટલે એક ફોર્સ નો ટોર્ક ક્લોકવાઇઝ આવવું જોઈએ, તો બીજાનું એન્ટી ક્લોકવાઇઝ આવવું જોઈએ. 10 ફોર્સિસ ના 10 ટોર્ક હોય, ભલે ને 9 ક્લોકવાઇઝ હોય, પણ એક એટલીસ્ટ એન્ટી ક્લોકવાઇઝ હોવું જોઈએ, તો જ હું એને ઇક્વેટ કરી શકું, તો જ હું એનો નેટ ટોર્ક નો સમ 0 કરી શકું. તો આ એમજી નું ક્લોકવાઇઝ, તો હું લખી નાખું છોકરાઓ કે એમજી ઇન્ટુ એક્સ થશે ઇઝ ઇક્વલ ટુ આ ટેન્શન, એમજી ના ટેન્શન અને આ લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ, અને એનો અહીંથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જો આર ક્રોસ એફ કરો, આ એન્ટી ક્લોકવાઇઝ થયો, આ એક્સ ઇન્ટુ એમજી કરો ક્લોકવાઇઝ થઈ ગયું. તો ત્યાં હું લખી શકીશ છોકરાઓ કેપિટલ ટી ઇન્ટુ વાય. હવે તો કે ભાઈ સ્ટડી મારે માટે ટેન્શન જોવું પડે, ક્યાંયથી બ્રેક ન થઈ જવું પડે, તો ટી ને હું સબ્જેક્ટ કરી શકું એમજી ઇન્ટુ એક્સ અપોન વાય. અચ્છા, એક્સ એટલે આ ડિસ્ટન્સ, એક્સ તો મને બધામાં સેમ જ દેખાય, એક્સ મને બધામાં સેમ દેખાય. જેમાં વાય લેસ હશે એમાં ટેન્શન મોર હશે, અને જેમાં વાય મોર હશે એમાં ટેન્શન લેસ હશે. તો સ્ટડીનેસ માટે મારે શું ચૂઝ કરવું જોઈએ? મોર વાય કે લેસ વાય? મોર વાય તો ટેન્શન લેસ, ને ટેન્શન લેસ એટલે સ્ટડીનેસ વધારે. તો અહીંયા જોવા જાવ તો આ ડિસ્ટન્સ છે ઈ વાય અહીંયા થયો, અહીંયા વાય આટલું ડિસ્ટન્સ થયું, અહીંયા વાય આટલું ડિસ્ટન્સ થયું, તમને દેખાય જ છે. જો વાય જ્યાં લેસ હશે અહીંયા વાય લેસ છે, અને ટેન્શન મોર અને ટેન્શન મોર, તો સ્ટડીનેસ ઉલટાની ડાઉટફુલ આવી જાય. તો બની શકે કે એનો સ્ટેબિલિટી રાખી શકે. તો અહીંયા છોકરાઓ એ પેટર્ન એ ઇઝ મોર સ્ટડી, રાઈટ? આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી મોડ્યુલમાં ખાલી આવું જ આપ્યું છે, એ બી સી અને ઓલ. બરાબર? એટલે મેં કરેક્ટ કર્યું છે, તમે કરેક્ટ કરી નાખજો, નહીં તો ક્વેશ્ચન જ હું વાંચી નતા, ક્વેશ્ચનમાં હું પૂછવા હું માંગે છે. હવે મોડ્યુલમાં આખો ક્વેશ્ચન આમ છે, સ્ટ્રીટ લાઇટ ઓફ માસ m is suspended from end of uniform rod of length l in different possible patterns as shown in figure a b c all. હું પણ એમ તો અહીંયાથી આપણને લેંગ્વેજ પકડાય છે કે પેટર્ન એ ઇઝ મોર સ્ટડી, પેટર્ન બી ઇઝ મોર સ્ટડી, પેટર્ન સી ઇઝ મોર સ્ટડી. ચલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં એક થોડુંક તમે ચેન્જ કરી નાખજો છોકરાઓ, જે મેં તમને કીધું. હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ. અચ્છા, આ ક્વેશ્ચન તમારો એક ડાઉટમાં હતો, ટોપિક 5 અને 6.1 નો 27 નંબરનો. આ આવડવો જોઈતો તો છોકરાઓ, આ ન આવડે, થોડીક કરુણતાની વાત થઈ. 3 રહ્યા છે, ઓહો, હજી તો 3 ક્વેશ્ચન બાકી છે. હાલો પછી નવું શરૂ થશે. A particle of mass m is equal to 5 kg is moving with a speed. Okay, mass આપ્યું છે અને સ્પીડ કેટલી આપી છે? v is equal to 3√2 in the x or y plane along the line y is equal to x plus 4. તો આ તમને સમજાઈ જવું જોઈએ કે y is equal to x plus 4 આપ્યું છે, એટલે એને મારે mx plus c સાથે કમ્પેર કરાય. મીન્સ કે આ પાર્ટિકલ સ્ટ્રેટ પાથ પર મૂવ કરવાનો છે, અને કયા પ્લેનની અંદર બકા? એક્સ ઓ વાય પ્લેનની અંદર. તો આવી રીતના અહીંયા એક્સ ઓ વાય પ્લેન બી ડ્રો કરી શકો કે આવી રીતના તમારું
આ y છે, આ y, આ x, આ જે છે તમારું x o અને y પ્લેન થઈ ગયું, અને 5 kg માસ m is equal to 5 kg નો ઈ આવી રીતના મૂવ કરે. સાહેબ ઈ કઈ રીતના મૂવ કરતો છે? અહીંયા કેમ લીધું સાહેબ? ઓરિજિન કેમ નો લીધો? એને તમને આપ્યું છે અલોંગ ધ લાઈન y is equal to x plus 4 એટલે mx plus c. તો c જો તમારું ઇન્ટરસેપ્ટ 4 પર છે, પોઝિટિવ y છે, એટલે આ તો પાકું જ થઈ ગયું, આ તો 4 છે જ તે. અને અહીંથી પછી ઈ સ્ટ્રેટ લાઈનમાં બે આવે ને, સ્ટ્રેટ લાઈન વિથ ઝીરો સ્લોપે આવે ને સ્ટ્રેટ લાઈન વિથ પોઝિટિવ સ્લોપે આવે. તો અહીંયા તમે કમ્પેર કરો તો m is equal to 1 છે, ટૂંકમાં સ્લોપ 1, તો સ્લોપ ઇઝ ઇક્વલ ટુ યાદ કરો તમે, સ્લોપ ઇઝ ઇક્વલ ટુ tan થીટા, સ્લોપ ઇઝ ઇક્વલ ટુ tan થીટા ની 1 છે, તો થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. મીન્સ કે આવી રીતના ટ્રાવેલ કરે છે કે જેમાં એંગલ 45 ડિગ્રી છે. પાર્ટિકલ આવી રીતના ટ્રાવેલ કરે છે. હા, કેટલી સ્પીડ થી? તો કે કીધું છે v ઇઝ ઇક્વલ ટુ 3√2 મીટર પર સેકન્ડ ની સ્પીડ થી ટ્રાવેલ કરે છે. પછી તમને એવું કીધું છે ધ મેગ્નિટ્યુડ ઓફ ધ એંગ્યુલર મોમેન્ટમ અબાઉટ પાર્ટિકલ અબાઉટ ધ ઓરિજિન ઇઝ. આ ઓરિજિન ની અબાઉટ આપણને એંગ્યુલર મોમેન્ટમ પૂછ્યું છે. શું કરશું સાહેબ? હવે જોઈએ, હાલો ને શું કરી. તો કે આ વેલોસિટી આપી છે, આ તો તમને મેં સમજાયું હતું યાર, એંગલ પાર્ટિકલ નું છે. પાર્ટિકલ માટે L વેક્ટર ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ P થાય. પણ આ ક્યારે એપ્લાય કરાય? જ્યારે તમને પોઝિશન વેક્ટર વેક્ટોરિયલી આપી હોય, મોમેન્ટમ વેક્ટોરિયલી આપી હોય, સીધું R ક્રોસ P આપણે ક્રોસ પ્રોડક્ટ ઓલું ડિટર્મિનન્ટ થી કરવાનું હોય તો થાય. અહીંયા તો એવું થવાનું નથી. તો અહીંયા તમારી પાસે મેં તમને 2-3 ફોર્મ્યુલા અહીંયા હારા કીધા હતા કે તમે યાદ રાખો. તમને મેં કીધું હતું L ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ R પરપેન્ડિક્યુલર કરો. P એટલે MB મૂકી દો, M ઇન્ટુ V ઇન્ટુ R પરપેન્ડિક્યુલર. સારામાં સારા ફોર્મ્યુલા જ છે. તો કે V આવ્યું સાહેબ. અચ્છા, R પરપેન્ડિક્યુલર કયું? તો કે આની લાઇન ઓફ મોશન આને કહેવાય. શું આને આપણે એની લાઇન ઓફ મોશન કહી શકશું? આ જે છે ને એની લાઇન ઓફ મોશન. હા સાહેબ, આ લાઇન ઓફ મોશન થઈ ગયું. અને જે લાઇન ઓફ મોશન થઈ ગયું, તમને એને કોની રિસ્પેક્ટમાં મોમેન્ટમ કીધું છે? તો કે ઓરિજિન ની રિસ્પેક્ટમાં. તો જેની રિસ્પેક્ટમાં કીધું એ લાઇન ઓફ મોશન તેનો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. શું આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થશે? હા સર, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થશે. હા, કેમ પરપેન્ડિક્યુલર જ ડ્રો કરવું? એક લ્યો ને, પરપેન્ડિક્યુલર મેં ડ્રો કર્યું. આ પરપેન્ડિક્યુલર, આ આર પરપેન્ડિક્યુલર તમારે ફાઇન્ડ કરવાનું છે. થઈ શકે, અરે બધું થઈ શકે ને. આ 45 છે તો આ તારા 45 જ થવાનો ને, અને આ 45 છે તો હવે આ ટોટલ 90 છે, તો આ તારો 45 થઈ જ ગયું. તો એપ્લાય કરી દેની હતી કે sin 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ તારું બકા થવાનું આર પરપેન્ડિક્યુલર, ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ, હાઇપોટેનિયસ 4. સો આર પરપેન્ડિક્યુલર તું લખી શકીશ 4 sin 45 ડિગ્રી. વેલ્યુ પુટ કરી આવી ગયો આન્સર. જો ને, માસ કેટલું છે 5, સ્પીડ કેટલી છે 3√2, અને આર પરપેન્ડિક્યુલર કેટલું આવ્યું 4 sin 45. sin 45 is 1 upon √2. √2 ગયા 20 into 3 60, તો 60 યુનિટ. એ પૂરું થઈ ગયું ક્વેશ્ચન. હેલો, તમે જો ખાલી આર વેક્ટર ક્રોસ પી વેક્ટરમાં જ રહ્યા તો તમને આમાં ડખે જ પડવાના છો. પેલા આર પી sin 90 કરશો ને આર ક્યાંનું લેવું, કોનું લેવું, કેમ લેવું, ઘણા બધા પ્રશ્નો આવશે. બેટર છે તમે, હા, એનો મિનિંગ એવો નથી કે આપણે આર ક્રોસ પી યાદ જ ન રાખીએ, કારણ કે એની બી હેલ્પ લેવાની આવશે ક્યારેક, કે જ્યારે આર અને પી તમને વેક્ટર ફોર્મમાં આપ્યું હશે. ચાલો નેક્સ્ટ પછીનો ક્વેશ્ચન કયો છે? અચ્છા, આ એક HCV નો આપણો કાલનો ક્વેશ્ચન શું કે છે? જો 45 નંબરનો ક્વેશ્ચન, આ બે ડાઉટમાં હતો ઘણા છોકરાઓને. A uniform rod of length L, okay, uniform rod of length L, આ રહ્યો L length નો રોડ છે, rest against a smooth roller as shown in figure. અહીંયા સ્મૂથ આવી રીતનું તમારું રોલર છે. પછી કે છે find the friction coefficient, એટલે મ્યુ થયું ને છોકરા. find the friction coefficient between the ground and lower end, a lower end and a ground, if the minimum angle
that the rod can make with the horizontal is theta. એટલે જો છોકરાઓ આ ક્વેશ્ચન તમને કાલે કરાયો ને ઈ જ છે તમને સમજાવી દઉં ક્યાં જે ચેન્જ આવ્યો એ મેઇન. પહેલા આપણે આ જે છે તમારી રફ હોરિઝોન્ટલ સરફેસ છે, આ તમારી વર્ટિકલ વોલ છે, વર્ટિકલ વોલ છે અને અહીંયા રોડ આમ પડ્યો છે. રોડ જો કાલે મેં આમ જોતા થોડુંક તમને કહી જ દીધું હતું આવું કંઈક આવી શકે, જો તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કર્યું હોય તો અહીંયા રોડ આમ પડ્યો છે, આમ છે. તો N1 કે N2 પરપેન્ડિક્યુલર કોને ડ્રો કરવાનો? રોડ ને પરપેન્ડિક્યુલર. એક્સટેન્ડેડ જે હોય એને પરપેન્ડિક્યુલર નોર્મલ ફોર્સ આવે. મેં કાલે સમજાવ્યું હતું, ખાલી ચાઈ કરીને હું બોલેલો નહોતો કે તમારે એક ક્વેશ્ચન આવશે. બાકી તો ઈ જ છે, કાલે આપણે નહોતા ભાઈ, હું તમને કરાવી જ દઉં છું છતાંય તે આ જે છે એ માની લો રફ સરફેસ, આ સ્મૂથ, અહીંયા આ તમારું ટૂંકમાં રોલર છે, આવી રીતના સ્મૂથ છે. આ તમારો થીટા જે છે ને એને એવું કીધું છે કે મેક વિથ ધ હોરિઝોન્ટલ થીટા મિનિમમ એંગલ. હવે જો શું થયું હશે ટૂંકમાં છોકરાઓ, હવે આ બધાના મિનિંગ હોય, તમે જો સમજો ને તો બધું ભેગું થાય આમાં, કે આ રીતનો આ એક આખો એલ લેન્થ નો તમારી પાસે રોડ છે. જો શાંતિથી સમજાવું છું, ટાઈમ લાગશે થોડોક, પણ સમજવું તો પડશે જ કે એલ લેન્થ નો આ રોડ છે. ઓકે સર, આ હાઈટ તમને એચ આપી છે. ઓકે સર, ચાલો સમજાઈ ગયું, આ હાઈટ તમને એચ આપી છે. હવે એમ કે છે આ અહીંયા જે છે મ્યુ રફ સરફેસ કીધી છે, એલ લાઈન નો રેસ્ટ પર છે અગેન્સ્ટ એ સ્મૂધ રોલર. આ સ્મૂધ છે. Find the friction coefficient move between the ground and the lower end if the minimum angle theta. આ થીટા મિનિમમ છે. હવે થીટા ઇન્ક્રીઝ થશે ને, હવે થીટા ઇન્ક્રીઝ થશે તો શું થઈ જશે? આ રોડ અને તમારા હોરિઝોન્ટલ સરફેસ કે ગ્રાઉન્ડ વચ્ચે રિલેટિવ મોશન થઈ જશે અને પછી કાઇનેટિક ફ્રિક્શન વ્યૂ જશે. બીજી વાત, લોઅર એન્ડ ઇફ ધ મિનિમમ એંગલ થીટા ધેટ રોડ કેન મેક વિથ ધ હોરિઝોન્ટલ. મિનિમમ એંગલ છે. હવે તમે અહીંથી જોવા જાઓ તો પહેલા આખો રોડ જે છે એ આપણને યુનિફોર્મ રોડ એલ લેન્થ નો કીધો છે. તો યુનિફોર્મ રોડ હોય એટલે એનું બધું જ માસ એના સેન્ટર ઓફ માસ પર આપણે વિચારી શકીએ. હા સર, એ વિચારી શકીએ આપણે. તો અહીંયા એનું ક્યાંક સેન્ટર ઓફ માસ લઈ લઉં છું હું, અહીંયા ક્યાંક લઉં છું. એક્ઝેક્ટલી રોડ છે ને, અહીંયા ક્યાંક સેન્ટર ઓફ માસ છે, એટલે અહીંયા એમજી હોય છોકરાઓ. અચ્છા, આ ડિસ્ટન્સ ડેફિનેટલી L/2 જ થવાનું છે, કારણ કે સેન્ટર ઓફ માસ આખો એલ હોય તો L/2 પર હોય. કદાચ મેં થોડુંક નીચે દોર્યું છે, પણ એ આપણે ડ્રો કરવાની એરર છે, ટૂંકમાં હોય L/2. આ એમજી છે. એમજી ને કારણે રોડ તમારા હોરિઝોન્ટલ સરફેસને પુશ કરે અને આ હોરિઝોન્ટલ સરફેસ અમે રોડને પુશ કરે, એટલે અહીંયા નોર્મલ N1 આવી ગયું. કાલે આપણે અહીંયા આમ કીધું હતું, N1 આવી ગયું. અચ્છા, આ આખા સ્મૂથ રોલર પર આ આમ પુશ કરે. અચ્છા, હવે અહીંયા જ્યારે નોર્મલ ડ્રો કરવાનો આવે ત્યારે એક્સટેન્ડેડ, અહીંથી જો છોકરા વોલ પતી જાય છે, તમારો રોડ એક્સટેન્ડ થઈશ તો રોડ ને પરપેન્ડિક્યુલર આમ N2 આવે. આપણે કાલ કીધેલું જ હતું, આમ N2 આવે. ઓકે સર, ચાલો સમજી ગયા. હવે માની લો આ રોડ ખરેખર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ લેફ્ટ સાઈડ જવા માંગે છે. સમજો, લખવાનું સ્ટોપ કરી નહીં, સમજો કે વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, માની લો આ તમારી હોરિઝોન્ટલ સરફેસ છે, રોડ છે, તો રોડ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ રાઇટવર્ડ જવા ટ્રાય કરે છે, આમ સોરી લેફ્ટવર્ડ. આ જે એન્ડ રોડ નો જે એન્ડ ગ્રાઉન્ડ સાથે કોન્ટેક્ટમાં છે એ લેફ્ટવર્ડ જવા ટ્રાય કરે છે, તો રિલેટિવ મોશન નો ઓપોઝ કરતું ફ્રિક્શન ફોર્સ છે એ છોકરાઓ રાઈટ સાઈડ લાગે. તો આ એફએસ હજી સ્ટેશનરી છે એટલે એફએસ. પણ પ્રોબ્લેમ ઈ છે કે આ એફએસ નથી, અહીંયા એફએસ મેક્સ છે. કેમ ખબર પડી? કારણ કે એના ક્વેશ્ચનમાં કીધું છે મિનિમમ એંગલ that the rod can make with the horizontal is theta. means કે આ થીટા મિનિમમ એંગલ છે. હવે જો જરાકે આગળ વધ્યો એટલે થીટા ઘટ્યો, અને જેવો થીટા ઘટ્યો એવું રિલેટિવ મોશન શરૂ થઈ જશે. મીન્સ કે આ થીટા મિનિમમ છે. થીટા મિનિમમ છે એટલે અહીંયા જે ફ્રિક્શન છે એ એફએસ નથી, એફએસ મેક્સ છે. કારણ કે એફએસ ની તો કોઈ ફોર્મ્યુલા હતી જ નહીં. ફોર્મ્યુલા જે હતી એફએસ મેક્સ ની હતી. એટલે ત્યાં જે મિનિમમ થીટા આપ્યો છે, શું કામ લખીને આપ્યો છે ખબર પડે છે બધાને ભાઈ? પાક્કું? ઓકે, તો ચાલો ભાઈ, હવે શું કરવાનું છે? હવે તો યાર
ઇક્વિલિબ્રિયમ. હવે કાંઈ નવું નથી તમને અહીંયા, એટલે તમે સમજી લેજો કે તમારે ફાઇન્ડ કરવાનો છે શું, મ્યુ એસ. તો અલ્ટિમેટલી એફએસ મેક્સ તમને મળી જાય ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ એન, નહીં ભાઈ n1. મને n1 હશે અને એફએસ મેક્સ હશે એટલે આપણને મ્યુ અહીંથી મળી જવાનો છે, આપણો આન્સર આવી જવાનો છે. ચાલો હવે તો કે અહીંથી છોકરાઓ આપણે એક કામ કરીએ, પહેલા આર થીટા થાય તો જો તો આમ ઝેડ બને, જો આ ઝેડ બન્યો, આ થીટા તો આ થીટા. અચ્છા, તો n2 ના બે કમ્પોનન્ટ આવી જાય, થીટા તો 90 માઇનસ થીટા તો આ થીટા. તો અહીંયા થીટા થયો એટલે આનો આ કમ્પોનન્ટ જે છે એ મારે લખાય n2 cos થીટા અને આ ડાયરેક્શનમાં કમ્પોનન્ટ લખાય n2 sin થીટા. હવે પહેલા આપણે ટ્રાન્સલેશનલ ઇક્વિલિબ્રિયમ ને યાદ કરીએ બકાવ. તો કે ટ્રાન્સલેશનલ ઇક્વિલિબ્રિયમ એટલે હું કહેતો તો યાદ કરો, સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ 0, બટ વેક્ટર ફોર્મમાં 0 કરતા એક્સ વાય બેમાં ચેક કરવું પડે. વાયમાં જો પહેલા વાયમાં જો તો અપવર્ડ n1, ડાઉનવર્ડ mg અને અપવર્ડ n2 cos થીટા, એટલે ટોટલ મારે આમ લખવાનું આવે ને n1 પ્લસ n2 cos થીટા, એ બે અપવર્ડ છે, એ બેલેન્સ કરે છે mg ને, એટલે mg એકલું ઓલા ઉપરના બે n1 અને n2 cos થીટા ને બેલેન્સ કરી નાખે છે. ઓકે સર, નો પ્રોબ્લેમ. પછી આ મેં શેમાં લખ્યું, વાય ડાયરેક્શનમાં બેલેન્સ કર્યું. એક્સ ડાયરેક્શનમાં બેલેન્સ કેમ થશે સાહેબ, તો કે એફએસ મને ખબર જ છે ખરેખર એફએસ મેક્સ છે ઇઝ ઇક્વલ ટુ સામેનું n2 sin થીટા, n2 sin થીટા. પણ તમે જોવા જાઓ અહીંયા કેટલા અનનોન, કેટલા n1 અનનોન, n2 અનનોન, fs અનનોન, બાકી m g અને થીટા તો બધું નોન છે. 3 અનનોન હોય તો 3 ઇક્વેશન જોઈ, 2 ઇક્વેશન સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ 0 પરથી લખી, એક હવે હું રોટેશનલ ઇક્વિલિબ્રિયમ પરથી લખું છું. રોટેશનલ ઇક્વિલિબ્રિયમમાં સિગ્મા ટો ઇઝ ઇક્વલ ટુ 0. સાહેબ સિગ્મા ટો ઇઝ ઇક્વલ ટુ 0 કોઈ પણ પોઈન્ટને અબાઉટ કરી શકું? હા, કારણ કે આખી બોડી રેસ્ટ છે, દરેક પોઈન્ટ હિંજ ફોર્સ પોઈન્ટ તરીકે જ બિહેવ કરે છે. તો કયું પસંદ કરાય? એવું પસંદ કરાય કે જે પોઈન્ટમાંથી ઝાઝા ફોર્સ પસાર થતા હોય, એ ઝાઝા ફોર્સ ઈ પોઈન્ટમાંથી પાસ થતા હોય તો એનું ટોર્ક નો આવે, એટલા ફોર્સિસ ઘટી જાય. એવું મને અહીંયા પોઈન્ટ એક જ દેખાય છે અને ઈ પોઈન્ટને આપણે નામ આપવાના છે પોઈન્ટ ઓ. માની લો ઓ, તો ઓ ને અબાઉટ હું ટોર્ક 0 કરી નાખું. ચાલો ઓ ને અબાઉટ એટલે તમારું સ્ટેટિક ફ્રિક્શન એફએસ મેક્સ નો ટોર્ક 0, n1 નો 0. ચાલો આ mg નું આવશે. અચ્છા, અહીંથી આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું લખાશે? હવે જો છોકરાઓ, હવે મેથ્સ છે, કામકાજ મારું અહીંયા પૂરું થઈ ગયું છે. હવે તમને ત્રીજું ઇક્વેશન લખતા આવડવું જોઈએ. હું આખું કહે છું, પણ આપણે HCV નો ક્વેશ્ચન કરતા હોય તો એક લેવલ આપણું જોઈએ. લેવલ ખાલી હું તમારી પાસે એટલું જ માંગીશ કે તમને ફટાફટ સમજાઈ જવું જોઈએ કે અહીંયા mg છે ને, અહીંયા mg, તો આ ડિસ્ટન્સ તમારું l/2 છે. તો આ ડિસ્ટન્સ mg ઇન્ટુ r પરપેન્ડિક્યુલર આ પોઈન્ટ થી લેવા જઈએ ને, આ થીટા છે, તો આ ડિસ્ટન્સ તમારું l/2 cos થીટા થાય. એ તમને સમજાઈ જવું જોઈએ કે એટલું જે છે આ તમારી લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ થી આ જે ડિસ્ટન્સ છે ને, આ ડિસ્ટન્સ એટલે આખો જો આ ઇક્વિલેટરલ સોરી આ રેક્ટેંગ્યુલર ટ્રાયેંગલ જ બની ગયો, 90 ડિગ્રી થઈ ગયો. તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ એડજસન્ટ અપોન હાઇપોટેન્યુઝ પરથી આટલું l/2 cos થીટા થાય. તો l/2 cos થીટા ઇન્ટુ mg એટલે ક્લોકવાઇઝ ટોર્ક આવ્યું. તો ક્લોકવાઇઝ ટોર્ક તરીકે હું અહીંયા લખી નાખું છોકરાઓ, ક્લોકવાઇઝ ટોર્ક તરીકે mg ઇન્ટુ l/2 cos થીટા ઇઝ ઇક્વલ ટુ n1 નો ટોર્ક 0, fs મેક્સ નો ટોર્ક 0. હવે n2 નું આવ્યું. હવે અહીંયા બે રીત થાય તમારે. જો તમારે પ્રોસેસને લેન્ધી કરવી હોય, જો પ્રોસેસને લેન્ધી કરવી હોય તો n2 ના બે કમ્પોનન્ટ છે, n2 cos થીટા અને n2 sin થીટા, બે માટે ટોર્ક લખો. પણ મારે પ્રોસેસને લેન્ધી નથી કરવી, મારે એકલા n2 નો ટોર્ક લખવું છે. તો હું તમને અહીંયા એમ સમજાવું કે આખો કેસ શું છે છોકરાઓ, આવો છે, અહીંયા જે છે એ n2 અહીંયા ક્યાંક છે, n2 છે. અચ્છા, આ કમ્પ્લીટ ડિસ્ટન્સ l છે છોકરાઓ. તો હું એમ ન કહી શકું ને ઓરિજિન થી કે ભાઈ નોર્મલ ફોર્સ ઇન્ટુ r પરપેન્ડિક્યુલર માં r પરપેન્ડિક્યુલર l થઈ ગયું. નહીં, r પરપેન્ડિક્યુલર તો l અહીંયા પૂરું થાય છે. તો સાહેબ આ ડિસ્ટન્સ કેટલું થતું હશે? હવે મને નથી ખબર, પણ મને બાકી બધો ડેટા તો આપ્યો છે ને છોકરાઓ. બાકી બધો ડેટામાં જોવો તો આ મને ખબર છે h છે, આ થીટા છે, તો આટલું ડિસ્ટન્સ હું ન લખી શકું. કેમ લખાય? તો કે સાહેબ sin થીટા ઇઝ ઇક્વલ ટુ h અપોન પરપેન્ડિક્યુલર કહી દો, આનું પરપેન્ડિક્યુલર કહી દો. sin થીટા ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ અપોન એડજસન્ટ,
સોરી ઓપોઝિટ અપોન હાઇપોટેન્યુઝ. તો પરપેન્ડિક્યુલર અહીંથી h અપોન સાઇન થીટા ન મળી ગયું. તો મને સમજાઈ ગયું યાર કે આ n2 છે અને n2 નું અહીંથી જે આ n2 તમારી લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સિસ નું ઓરિજિન થી સોરી ઓરિજિન નહીં બટ તમારા રેફરન્સ પોઈન્ટ થી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થાય છે તો કે સાહેબ h અપોન સાઇન થીટા થાય છે. અચ્છા તો જો તો આ l/2 cos થીટા યાર થયું mg r ક્રોસ f કરો તો ક્લોકવાઇઝ ટોર્ક ને નોર્મલ ફોર્સ નો એન્ટી ક્લોકવાઇઝ કમ્પોનન્ટ બેલેન્સ કરે છે. ક્લોકવાઇઝ ફોર્સ ને એન્ટી ક્લોકવાઇઝ જે છે એ ટોર્ક બેલેન્સ કરે છે. તો હવે અહીંથી મારે ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝમાં શું લખાય છોકરાઓ? ચલો તો ભાઈ n2 આવ્યું ઇઝ ઇક્વલ ટુ n2 આવ્યું અને ઇન્ટુ સીધું આપણે લખી નાખ્યું h અપોન સાઇન થીટા. આ સમજાનું મેં h અપોન સાઇન થીટા કેમ લખ્યું એ બધાને? હું ધારે તો છોકરાઓ આ n2 ના બે કમ્પોનન્ટ n2 સાઇન થીટા અને n2 કોસ થીટા માટે ઇન્ડિવિડ્યુઅલી લખી હતી. તો મેં સીધું કામ પતાવ્યું. હવે સાહેબ હું જોઈ છે હું તો કે ભાઈ મારે fs જોઈ છે. n2 મળી જાય એટલે કામ થઈ જાય. હાલો અહીંથી n2 ને આપણે ગોતી તો કઈ ઉઠશે તો કે ના ના સાહેબ કાંઈ ઉઠતું દેખાતું નથી. n2 ઇઝ ઇક્વલ ટુ ચલો n2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? mg l cos થીટા sin થીટા mg l cos થીટા sin થીટા અપોન 2h. આ n2 આવી ગયું. અચ્છા n2 આવી ગયું. હવે sin થીટા માં થીટા તો આપણને ખબર જ છે. તો હવે મારે શું જોઈ છે ભાઈ? તો કે મારે જોઈ છે બકા મ્યુ. લખી નાખું ને કે ખરેખર fs નથી, fs max is equal to formula mu n. અચ્છા અહીંયા fs max છે તો mu n 1 લેવાનો 2. અરે સાહેબ અહીંયા સરફેસ રફ છે તો mu n 1 જ આવે અને is equal to n2 sin theta ઓલરેડી છે તમારી પાસે. સાહેબ n1 ની વેલ્યુ ક્યાંથી લાવશો? n1 આ રહ્યું જો y ડાયરેક્શન માં ત્યાંથી n1 લખીશ. સાહેબ n1 લખશો તો એમાં n2 તો છે જ તે પાછું. તારી વાત સાચી જ છે. એટલે પહેલા હું સીધું n2 ની વેલ્યુ અહીંયા નથી મૂકતો. હવે બધું મેથ્સ છે, ફિઝિક્સ પતી ગયું. મ્યુ n1 જો તો અહીંથી જ હું લખું છું. n1 ની જગ્યાએ મારે શું લખાય તો કે mg માઇનસ n2 cos થીટા લખાય. હા સર લખાય mg માઇનસ n2 cos થીટા ઇઝ ઇક્વલ ટુ n2 sin થીટા. જો તો હવે શું થશે સર? હવે એક કામ કરાય. જો બકા આમ તારે કરાય. મ્યુ mg કરી નાખ ઇઝ ઇક્વલ ટુ તું આમાંથી n2 ને પાછું તારે કોમન લેવાનો છે ને. એક કામ કર હવે આપણે મ્યુ mg મ્યુ અહીંયા એઝ ઇટ ઇઝ mg એઝ ઇટ ઇઝ n2 ની વેલ્યુ પુટ કર બકા. હવે બીજું કાંઈ ન કરીએ. n2 ને મૂક તો શું આવશે? mg l cos થીટા ઇન્ટુ sin થીટા અપોન 2h અને ઇન્ટુ હજી cos થીટા પડ્યું છે એક વખત. મેં તો n2 મૂક્યું ઇઝ ઇક્વલ ટુ હાલો પાછા n2 ને મૂકો. શું છે? mg l cos થીટા ઇન્ટુ sin થીટા. અચ્છા cos થીટા ઇન્ટુ sin થીટા એટલે sin સ્ક્વેર થીટા કીધું. મારી પાસે જગ્યા નથી એટલે sin સ્ક્વેર થીટા કીધું કારણ કે એક sin થીટા ઓલરેડી n2 ની હારવાર હતું તે અપોન 2h. અહીંયા તે થોડુંક મને નાનું કરવું હોય તો cos થીટા ઇન્ટુ cos થીટા હું cos સ્ક્વેર થીટા ન કહી શકું? હા સાહેબ કહી શકો. હુકમ ન કહી શકો તમે? તો અહીં તે આપણે cos સ્ક્વેર થીટા કહી દીધી. અચ્છા આમાંથી મને એવું દેખાય છે ભાઈ mg હામાં હામે કોમન નીકળીને ઉડી જવાનું છે. mg હામાં હામે કોમન નીકળીને ઉડી જવાનું છે. અચ્છા 2h નો તમે એલસીએમ લેશો એટલે 2h એ વ્યૂ જવાનું છે. 2h નો એલસીએમ લેશો એટલે 2h એ વ્યૂ જવાનું છે. તમને જે મ્યુ નો આન્સર જોઈ છે એવું કાંઈક મને દેખાય છે. l cos થીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા l cos થીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા કાંઈક બચવું જોઈએ જો સામે જાય એટલે. અને ડિનોમિનેટરમાં 2h માઇનસ l cos સ્ક્વેર થીટા એવું કારણ કે આ આવશે ને છોકરા. આવી જ ગયો જો ને. હલો પ્રૂવ થઈ ગયું. હાલો બીજું કાંઈ કરવાની જરૂર નથી. અહીંથી મ્યુ ને સબ્જેક્ટ કરીએ તો જોવો તો અહીંયા શું વધ્યું? અહીંયા l cos થીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા અને અહીંયા 2h ગયું. અહીંયા ડિનોમિનેટરમાં 2h માઇનસ l cos સ્ક્વેર થીટા સાઇન થીટા અને સામે ન્યુમરેટરમાં l cos થીટા સાઇન સ્ક્વેર થીટા અપોન 2h માઇનસ. યસ આવી ગયું. ક્લિયર? અલા ખબર પડી ભાઈ બધાને?
પાકું? ટૂંકમાં તમને જે મેં સોલ્વ કરવા આપ્યા હતા એ પછી એટલા માટે જ આપ્યા હતા કે તમારું આની અંદર ભેજું આપ. ક્યાં અટકાના હતા, ક્યાં મને ક્યાંથી આવ્યો છે, કોને ડાઉટ હતો, હાલો તો કોને મોકલો હતો અટકાના, ક્યાંય કયો કે સાહેબ અમે આમાં અટકાના, એટલે મને ખબર પડે નેક્સ્ટ ટાઈમ ભણાવતી વખતે કે છોકરાઓ અહીંયા ફસાય છે તો આને હજી વધારે ક્લિયર કરીએ આપણે. કોને ડાઉટ મોકલ્યો હતો, કોઈ મોકલ્યો હતો કે કોઈ ગણ્યો જ નહોતો સાહેબ અમે એફર્ટ જ નહોતી આપી? હે ઋત્વિકભાઈ, બધા હોમવર્ક કર્યું હતું? હા, રાજકોટ ગુરુકુળ. હા, હું ડાઉટ હતો આમાં કયો તો હાલો તો હવે ક્વેશ્ચન તો કરી નાખ્યો એટલે ખબર પડે ક્યાં અટકાના હતા, ક્યાં ખોટું લખ્યું હતું. સર N2 માં N2 into L કરી નાખ્યું હતું ને? હા, બરાબર. આખું L લઈ લીધું હતું, h by sin theta નો ટુકડો. ઓકે, ડન. તો બસ મને સાચું પકડાઈ ગયું. એટલે મેં અહીંયા પહેલાથી 43 માં પ્રશ્નમાં ડાઉટ છે. હવે ઈ આજે મૂકવાનો નથી બકા. એમાં 740 જવાબ આવે HCV માં, પણ ગણીએ તો 735 આવે. અને g is equal to 9.8 લે તો પાછું 735 થઈ જાય છે, તો જ 735 આવે. અચ્છા, ઓકે, જોઈ લઈશ. 10 લે તો 750 જેટલો થઈ જાય. ઓકે, જોઈ લઈએ, હું તને જોઈને કહું, બટ આજે એક રહી ગયું છે મૂકવાનો. ટોપિક 9-10 માં 31 આપણો લાસ્ટ ક્વેશ્ચન ટૂંકમાં. યસ, આ ક્વેશ્ચન તો જો PYQ છે, JEE 2020 નો. ટૂંકમાં એવું ન માનતા, JEE માં બધું પૂછાય જ છે. જો હવે આ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ, તમે જે આપણે લાસ્ટ લેક્ચર 2 લેક્ચરથી ભણીએ છીએ, જેને એમાં ક્લેરિટી બનતી હોય એ જ આ બધા ક્વેશ્ચનને સોલ્વ કરી શકે. જો a uniform rod of length L, ઓકે, આ L કેપિટલ L નથી, સ્મોલ L છે. ક્વેશ્ચન સમજો, પહેલા તો ક્વેશ્ચન સમજવું તમારી માટે જબરજસ્ત છે. A uniform rod of length L is pivoted at one of its end, okay, pivoted at one of its end on a vertical shaft, a vertical shaft છે, of negligible radius. આ જે વર્ટિકલ શાફ્ટ છે ને, આની રેડિયસ ટૂંકમાં આવી રીતનો જે શાફ્ટ આપ્યો છે આની રેડિયસ નેગ્લિજિબલ છે. અહીંયા આવી રીતના તમે એક L લેન્થ નો રોડ છે. A uniform rod of length L at one of its end on a vertical shaft of negligible radius. When the shaft rotates and at angular speed omega, એટલે આ શાફ્ટ છે એ આમ ઓમેગા થી રોટેટ થાય છે, ઓમેગા, the rod makes an angle theta with it. જો એ આવી રીતનો એંગલ થીટા બનાવે છે. ડેફિનેટલી અહીંયા તમારા રોડ ને હિન્જ કર્યો હોય, ફિક્સ કર્યો હોય તો જ આ પોસિબલ બને, તો જ પોસિબલ બને. ટૂંકમાં એક આવો શાફ્ટ છે ને એક રોડ છે. શાફ્ટ આમ ઓમેગા થી ભ્રમણ કરે છે, ઓમેગા થી રિવોલ્વ કરે છે, એટલે ઓલો રોડ છે ને થીટા એંગલે જાય છે. પણ એના માટે રોડ ને હિન્જ તો કરેલો જ હોવો જોઈએ, તો જ આ પોસિબલ બને. Makes angle theta with its C figure. To find theta મેળવવા માટે equate the rate of change of angular momentum. હવે આ તમને પકડાવવું જોઈએ. Rate of change of angular momentum એટલે dl by dt કે છે. આ L લેન્થ છે તો અહીંયા કેપિટલ L લખો, અને dl by dt એટલે ટોર્ક થાય. આ બનાવવાનું છે મારે, તમને આવડવું જોઈએ, પણ કદાચ નહીં આવડ્યું હોય યાદ કરો. ફોર્સ એટલે આપણે dp by dt નહોતા કહેતા. Rate of change of momentum is equal to force. તો રેટ ઓફ ચેન્જ ઓફ એંગ્યુલર મોમેન્ટમ એટલે ટોર્ક. ફોર્સ ની જગ્યાએ ટોર્ક આવી ગયું, લિનિયર મોમેન્ટમ ની જગ્યાએ એંગ્યુલર મોમેન્ટમ આવી ગયું. તો ટુ ફાઇન્ડ થીટા ઇક્વેટ ધ રેટ ઓફ ચેન્જ ઓફ એંગ્યુલર મોમેન્ટમ, ધેટ મીન્સ ટોર્ક આપ્યું છે. પાછું આ તમને ટોર્ક આપેલું છે, ml²/12 ઓમેગા sin theta into d theta. ડાયરેક્શન સાઇડ થી આપ્યું છે, ડાયરેક્શન ગોઈંગ ઇનટુ ધ પ્લેન પેપર about the center of mass, કારણ કે ટોર્ક આપે dl by dt એટલે તમને જો હવે એને શું આપ્યું છે આખું, આ રેટ ઓફ ચેન્જ ઓફ એંગ્યુલર મોમેન્ટમ, ધેટ મીન્સ dl by dt, ધેટ મીન્સ કે ટોર્ક કેટલું આપ્યું છે, તો કે ભાઈ તમને આપ્યું છે ml²/12 ઓમેગા sin theta into cos theta. કઈ ડાયરેક્શનમાં આપ્યું છે, તો કે ભાઈ ડાયરેક્શન ગોઈંગ ઇનટુ ધ પ્લેન ઓફ પેપર. અને કોને અબાઉટ કીધું છે પાછું, સેન્ટર ઓફ માસ ને. એટલે આ જે તમારો રોડ છે એનો સેન્ટર ઓફ માસ અહીંયા ક્યાંક લાઈ કરતો હોય તો સેન્ટર ઓફ માસ ને અબાઉટ તમને ટોર્ક આપ્યું છે.
about the center of mass to the torque provided by the horizontal and vertical forces Fh and Fp about the center of mass. The value of theta is then such that. એટલે છોકરાઓ ઓલરેડી તમને ટોર્ક આપ્યું છે. આમ એક શાફ્ટ છે, શાફ્ટ રિવોલ્વ કરે છે, રોડ જે છે ટૂંકમાં શાફ્ટ છે ને રોડ છે. રોડ પહેલા આમ હશે, જેવું શાફ્ટ રિવોલ્વ કરવાનું કહ્યું એટલે રોડે થીટા એંગલ બનાવ્યો, તો એની ઉપર સાથે ડેફિનેટલી ટોર્કની વાત આવી. તો એ ટોર્ક તમને આપ્યું છે. ટોર્ક કોને બહુ આપ્યું? તો કે તમારું જે આ રોડ છે એના સેન્ટર ઓફ માસ ને બહુ ટોર્ક આપ્યું છે. બટ ટોર્ક કોક લગાડતું તો હશે ને, તો ટોર્ક આવ્યું હશે. એ ટોર્ક કોણ પ્રોવાઈડ કરે છે? ટોર્ક પ્રોવાઈડ કરે છે ટોર્ક provided by the two forces horizontal and vertical. એટલે હિન્જ ફોર્સ હોય ને, હિન્જ ફોર્સ નો આ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ થઈ ગયો અને હિન્જ ફોર્સ નો આ વર્ટિકલ કમ્પોનન્ટ થઈ ગયો. ઈ પણ ક્યાંથી? તો કે સેન્ટર ઓફ માસ ને અબાઉટ. ઈ બંને ફોર્સિસ ટોર્ક આપે છે અને ટોર્ક ની વેલ્યુ તમને આપી છે. અને તમને પૂછ્યું છે ધ વેલ્યુ ઓફ થીટા ઇઝ ધેન સચ ધેટ. તો ટૂંકમાં હું તમને આગળ એક સ્લાઇડ લઈને આખું સમજાવી દઉં કે કેવા શું માંગ્યું છે આની અંદર. પછી આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાનો સ્ટાર્ટ કરીએ. કે આવી રીતનું એક પહેલા આખો વર્ટિકલ શાફ્ટ છે અને આ જે શાફ્ટ છે એ આ એક્સિસ ને અબાઉટ રિવોલ્વ કરવાનો છે અને અબાઉટ ઓમેગા થી. એટલે અહીંયા આપણે એક રોડ રાખી દીધો છે. આ રોડ છે. આવી રીતના રોડ છે, એની લેન્થ L છે. અહીંથી ડેફિનેટલી રોડ ને હિન્જ કરી દીધો છે, હિન્જ. અને થીટા એંગલ બનાવે છે. ક્યારે? જ્યારે આ રિવોલ્વ કરે ત્યારે. અચ્છા, એનો સેન્ટર ઓફ માસ ક્યાં લાઈ કરતો હશે? તો કે સાહેબ એ તો પાક્કું જ છે. એનો સેન્ટર ઓફ માસ તો અહીંયા જ હોય અને એનો અહીંથી ડિસ્ટન્સ તો સાહેબ L/2 જ હોય. અચ્છા, ટોટલ આખો એમ માસ નો છે, બધું માસ એના સેન્ટરમાં હું લાગતું વિચારી શકું, mg. ઓકે, ચાલો સર. તો હવે અચ્છા, અહીંયા તમને બે ફોર્સિસ એને શો કરીને આપ્યા હતા. એક જે છે એ આવી રીતના હિન્જ ફોર્સ તો કઈ પણ ડાયરેક્શનમાં હોય. હિન્જ ફોર્સના બે ફોર્સિસ લઈ લઈએ, એક FH લઈ લઈએ અને એક FV લઈ લઈએ. સર હવે અહીંયા mg એક જ આવ્યો. સર તમે જો તમે એમાં ઉતાવળ કરી હોય તો વાત પતી ગઈ હોય. તમને તરત પહેલા પકડાઈ જવું જોઈએ કે સાહેબ હિન્જ ફોર્સના બે કમ્પોનન્ટ છે, એક વર્ટિકલ છે ને એક હોરિઝોન્ટલ છે. હાલો સાહેબ, વર્ટિકલ કમ્પોનન્ટને તું સમજી ગયો, વર્ટિકલ કમ્પોનન્ટને તું સમજી શકું સાહેબ કે તમારો mg બેલેન્સ કરે. સાહેબ આ હોરિઝોન્ટલ ફોર્સ છે, બીજું એક છે જ નહીં. તો છોકરાઓને તમારે વિચારવું પડે કે રોડની રિસ્પેક્ટમાં, સોરી, આજે તમને એને રોડની સાથે સાથે પહેલા તમને પિવોટેડ વન ઓફ ઇટ્સ વર્ટિકલ શાફ્ટ આપ્યો છે. આ શાફ્ટની રિસ્પેક્ટમાં રોડ સર્ક્યુલર, સોરી, શાફ્ટની રિસ્પેક્ટમાં રોડ રોટેશનલ મોશન કરે છે. બટ એ શાફ્ટની રિસ્પેક્ટમાં તમારું સેન્ટર ઓફ માસ સર્ક્યુલર મોશન કરે છે, કોક સ્મોલ આર રેડિયસમાં. રોડ શાફ્ટની રિસ્પેક્ટમાં રોટેશનલ મોશન કરે છે, બટ તમારું સેન્ટર ઓફ માસ, રોડનું સેન્ટર ઓફ માસ શાફ્ટની રિસ્પેક્ટમાં સર્ક્યુલર મોશન કરે છે. અને સર્ક્યુલર મોશન થાય ત્યારે સેન્ટ્રીપિટલ ફોર્સ હોય ને સેન્ટ્રીફ્યુગલ હોય. ઈઝી એનાથી પડે? સેન્ટ્રીફ્યુગલ થી. અને સેન્ટ્રીફ્યુગલ સ્યુડો ફોર્સ છે. એની માટે તમારે વિચારવું પડે કે હું પોતે રોડ ઉપર બેઠો છું, રોડ એ રોટેટ થાય છે, સાથે સાથે હું રોટેટ થાઉં છું, એટલે હું સર્ક્યુલર મોશન કરું છું. ધેટ મીન્સ કે હું નોન ઇનર્શિયલ રેફરન્સ ફ્રેમમાં છું. તો મારે એક સ્યુડો ફોર્સ લેવું પડે. મારું એસલેશન ટુવર્ડ આ હોય તો સેન્ટ્રીફ્યુગલ એસલેશન આ ડાયરેક્શનમાં આવે અને ઈ થશે mv²/r યા m સ્મોલ r ઓમેગા સ્ક્વેર. હવે તમને સમજાઈ જાય કે ઠીક, mr ઓમેગા સ્ક્વેર FH ને બેલેન્સ કરશે બીકોઝ ઓફ અહીંયા તે છોકરાઓ હોરિઝોન્ટલ ને વર્ટિકલ ડાયરેક્શનમાં છે તો ઇક્વિલિબ્રિયમ નો જ કેસ ને. આ બધું મેં કોની માટે લખ્યું? ટ્રાન્સલેશનલ ઇક્વિલિબ્રિયમ માટે. ટ્રાન્સલેશનલ ઇક્વિલિબ્રિયમ માટે મેં સિગ્મા f = 0 કર્યું.
ભાઈ ક્લેરિટી બની? પાક્કું ભાઈલી? ઓકે, તો હવે સાહેબ હવે તો તારે તમે ફાઈન મેં કોસ થીટા ફાઈન ટોર્ક તો મને આપ્યું જ છે, તો ત્રીજું ઇક્વેશન મારે લખવાની જરૂર જ નથી. રોટેશનલ ઇક્વિલિબ્રિયમ પર રોટેશનલ ઇક્વિલિબ્રિયમમાં તો સાહેબ અહીંયા રોટેટ તો થાય જ છે હો, આ રોટેટ થાય છે, બટ અહીંયા આ રોડ ક્યાંય નીચે નથી આવતો, રોડ કે શાફ્ટ નીચે નથી આવતું, ઉપર નથી આવતું, તો સાહેબ શું કરશું હવે અહીંયા? હવે અહીંયા આપણે ટોર્ક તમને આપ્યું છે, ટોર્ક અબાઉટ સેન્ટર ઓફ માસ આપ્યું છે, ટોર્ક અબાઉટ સેન્ટર ઓફ માસ આપ્યું જ છે, તો કે કેટલું આપ્યું છે? ml સ્ક્વેર બાય 12 ઓમેગા સાઇન થીટા કોસ થીટા. ચલો હું લખી નાખું, ml સ્ક્વેર બાય 12 સાઇન થીટા કોસ થીટા ઇન્ટુ ઓમેગા. ટોર્ક મને આપ્યું જ છે, યસ ઈ જ છે, અબાઉટ સેન્ટર ઓફ માસ, અને કઈ ડાયરેક્શનમાં છે? ઇનવર્ડ છે, ઇનવર્ડ. બટ આ ટોર્ક આવ્યું પ્રોવાઈડ કોને કર્યું? તો કે સાહેબ હોરિઝોન્ટલ ફોર્સ અને વર્ટિકલ ફોર્સ, હિંજના જે બે કમ્પોનન્ટ હતા એને પ્રોવાઈડ કર્યું, એવું લખ્યું છે. સાહેબ તમને ક્યાંથી ખબર પડી? લખ્યું છે, મેં વંચાયું ને. horizontal and vertical force. This torque provided by the horizontal and vertical force FH and FV. ઓકે સર, તો શું કરશું હવે? તો એની માટેના ટોર્ક લખી નાખજો. સેન્ટર ઓફ માસ માંથી mg નું ટોર્ક 0, કારણ કે લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ તો એમાંથી પાસ થાય. mr ઓમેગા સ્ક્વેર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ નો ટોર્ક એ 0. બે આવ્યા, એક fv આવ્યું ને એક fh આવ્યું. ચલો તો પહેલા હું કોની માટે લખું? fv માટે લખું. હાલો ભાઈ, ટોર્ક તો કે વર્ટિકલ ફોર્સ. અચ્છા આ ફોર્સ છે, તો કે ફોર્સ આ છે, આ ફોર્સ છે. અચ્છા આ ફોર્સની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ, આ ફોર્સની fv ની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ આ થઈ, અને એનું સેન્ટર ઓફ માસ થી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ સ્મોલ આર થયું. સાહેબ ઈ સ્મોલ આર કેમ ગોતશો? ઈ સ્મોલ આર માટે મને એટલી ખબર પડે કે બકા આ ડિસ્ટન્સ તારું L/2 છે, કારણ કે અહીંયા સેન્ટર ઓફ માસ છે, આ થીટા છે, તારે આ સ્મોલ આર જોઈ છે, તો તારે આમ એપ્લાય કરાય ને બકા કે sin θ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર અપોન L/2, તો સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ L/2 sin θ. બરાબર છે સાહેબ, વર્ટિકલ ફોર્સ આવ્યું, આ ફોર્સની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ અને ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર. મેં પહેલા કીધું તું કે ફોર્મ્યુલા આ જ કામનું છે, ફોર્સ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર. તો ફોર્સ તરીકે વર્ટિકલ ફોર્સ લઈ લો ને આર પરપેન્ડિક્યુલર તમારું L/2 sin θ છે. સાહેબ આનું ફોર્સ કઈ ડાયરેક્શનમાં, ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ જોઈએ? આ જોવો તો ભાઈ, આ આર આ fv, તો આ તો ક્લોકવાઇઝ આવ્યું, ક્લોકવાઇઝ આવ્યું એટલે જોવો મારો થંબ ક્યાં ગયો? ઇનવર્ડ, કારણ કે મને ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ નથી કીધું, ઇનવર્ડ આઉટવર્ડ કીધું. આપણને બે આવડે છે. આર ક્રોસ fv કરો છોકરાઓ, આર ક્રોસ fv, આર ક્રોસ fv કરો તો આ ઇનવર્ડ જ ગયું, એટલે આનો ટોર્ક ઇનવર્ડ જ આવ્યું. પછી બીજું કોનું? તો આ એક ખાલી થોડું ને વર્ટિકલ ફોર્સ આપે છે, હોરિઝોન્ટલ ફોર્સ એ ટોર્ક આપે છે. તો આ રહી સાહેબ તમારી આ જે છે એ હોરિઝોન્ટલ ફોર્સની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ થઈ ગઈ, અને એનાથી આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થઈ ગયું. સાહેબ આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સને હું y કહી દઉં તો? અરે તારે જે કેવું હોય કેન બકા, હવે ચિંતા હું કામ કરે છે એની અંદર? તો આ જેટલું હોય એટલું જ આ ન હોય છોકરા, હે તો અહીંથી મારે ન લખી નખાય, મીન્સ કે મારે આ જ મારી માટે y થઈ ગયું ને, તો અહીંયાથી મારે ન લખી નખાય cos θ ઇઝ ઇક્વલ ટુ y અપોન L/2. તો y ની જગ્યાએ હું શું લખું? y ની જગ્યાએ હું શું લખું? y ની જગ્યાએ ચલો તો y ની જગ્યાએ હું લખી નાખું છું L/2 cos θ. સર તમે આગળ કેમ પ્લસ માઇનસ નો કરો? મારે ડાયરેક્શન જોવી પડશે ને. ડાયરેક્શનમાં જોવા જઈએ તો આ ફોર્સ, આ તમારું r, આ તમારું r, આ y એટલી r થયું ને, y ઇન્ટુ fh. હાલો r ક્રોસ fh કરો, r ક્રોસ fh એન્ટી ક્લોકવાઇઝ થયું સર. ઓલું r ક્રોસ fp ક્લોકવાઇઝ આવ્યું હતું, ક્લોકવાઇઝ ઇનવર્ડ જતું હતું. આ y fh ઈ આઉટવર્ડ આવ્યું, આઉટવર્ડ. તો ડેફિનેટલી બેનું સબટ્રેક્શન થાય તો જ મને નેટ ml સ્ક્વેર બાય 12 sin θ ઇન્ટુ cos θ ઇન્ટુ ઓમેગા ઇનવર્ડ મળે ને. નેટ ઇનવર્ડ જોતું હોય તો ઇનવર્ડ મોટું હોય ને આઉટવર્ડ નાનું હોય તો જ મોટામાંથી નાનું સબટ્રેક્ટ થઈને મને નેટ ઇનવર્ડ મળે. એટલે મારે માઇનસ કરવું પડે, મારે માઇનસ કરવું પડે. સાહેબ હવે fv ને fh ક્યાંથી લાવશું? આ રે એની વેલ્યુ છે જ તે, જો હવે કેલ્ક્યુલેશન કર બકા, એટલે તને હમણાં આન્સરમાં ખબર પડશે. fv કેટલું? fv તો કે mg ઇન્ટુ L/2 sin θ માઇનસ fh કેટલું? fh હોરિઝોન્ટલ હિંજ ફોર્સ m ઓમેગા સ્ક્વેર r. r ની જગ્યાએ મારે શું મૂકવાનું છે? પણ
સ્મોલ આર ની જગ્યાએ મૂકવાનું છે L/2 sin θ અને ઇન્ટુ પાછું L/2 cos θ તો છે જ તે. અરે L/2 cos θ છે જ તે, કાંઈ વાંધો નહીં. હાલો ઇઝ ઇક્વલ ટુ ml²/12 sin θ cos θ ઓમેગા. હવે અહીંથી હું ઉડે એવું લાગે એ ભાઈ, એક મેં જે ભૂલ કરી છે તમને બધાને દેખાઈ ગઈ છે ભૂલ? મેં કેપિટલ L લખી નાખ્યો છે, હાલશે ને એટલું? તો હવે ટૂંકમાં ઓલો સ્મોલ L હતો, મેં કેપિટલ L લખી નાખ્યો છે, એટલે કેપિટલ L/2 મારેથી લખાઈ ગયું છે. એટલે L, અચ્છા અહીંયા L ઇન્ટુ L L² થવાનું છે, એટલે એક L અને એક L એમ ગયા ને? બીજું કઈ જાય? હા, એમ 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 એવું જાય. તો સાહેબ હવે આપણને આન્સર કયા ફોર્મમાં આપ્યો છે? આન્સરમાં શું જોઈએ છે? તો કે cos θ એવો આન્સર આપ્યો છે. ઓકે, નો પ્રોબ્લેમ. હાલો ભાઈ, તો cos θ એવો આન્સર આપ્યો છે આપણને બકા, અને sin θ ઇન્ટુ d θ m ω² ઇન્ટુ r ની જગ્યાએ આપણે લખ્યું L/2 આવ્યું. હાલો અને સિમ્પ્લિફાય કરો તો g sin θ/2 વધ્યું માઇનસ, હવે અહીંયા શું વધ્યું? તો કે ω² L/4 sin θ cos θ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા શું વધ્યું? તો કે આપણને આમાં શું આપ્યું હતું? ml²/12, એટલે એ મેં ઓકે છે જ તે. ચાલો હવે અહીંયા આપણને ml² એટલે એક L વધ્યું sin θ cos θ ઇન્ટુ ω/12. હવે અહીંથી મારે છોકરાઓ sin θ મને ઉડતું દેખાય, sin θ ગયું. તો હવે cos θ વાળું ટર્મ બાકી રહેતું હોવું જોઈએ. cos θ ફાઇન કરી નાખવાનું છે તમારે cos θ ને ફાઇન કરી નાખવાનું છે. તો ભાઈ મોડ્યુલ છે, મોડ્યુલ છે એમાં જોવો તો અહીંયા ઓમેગા છે કે ω² છે, જોવો જરા. હા બસ, તો જ મેચ થાય ને. એટલે ટાઈપિંગ એરર છે, એટલે મેં કીધું કે આપણે કે એરર નથી થઈ ને, એટલે મેં ચેક કરવાનું કીધું કે અહીંયા છોકરા ઓમેગા નથી, ω² છે, અહીંયા ω² છે, અહીંયા ω² છે, અહીંયા ω² છે. હવે તમે સિમ્પ્લિફાય કરો એટલે આન્સર આવી જશે તમારો. તો અહીંયા શું વિધ્યું? g/2 ઇઝ ઇક્વલ ટુ, જો આ સાઈડ લઈ જાઓ છોકરાઓ, કેપિટલ L સ્મોલ L ભૂલી જજો, એ મારી એરર છે. ω² L cos θ કોમન લઈ લો, ω² L cos θ કોમન લઈ લો, તો અહીંયા શું વધશે? 1/4 અને અહીંયા વધશે 1/12. હવે તમે સિમ્પ્લિફાય કરજો, તમને આન્સર મળી જશે. લા ખબર પડી ભાઈ બધાને? હલો, હું પરમ દિવસે જયારે કાલે જ પેલા હિન્જ ફોર્સ વાળા કરાવતો હતો ત્યારે તમને એમ થતું હતું કે સાહેબ હાર આવા ક્વેશ્ચન તો આપણે મોડ્યુલમાં કઈ છે જ નહીં, આવું કઈ પૂછાતું જ નથી. જો ને તમે આ FH અને FP હિન્જ ફોર્સના જ બે હોરિઝોન્ટલ ને વર્ટિકલ કમ્પોનન્ટ છે. ટૂંકમાં તમે PYQ કરો, HCV કરો તો તમને સમજાય કે ખરેખર આવું પૂછાય છે, અને આપણે એવું ઓલરેડી ભણી રહ્યા છીએ. બાકી તો મેં કીધું એમ કે આમાં મોડ્યુલના જ ક્વેશ્ચન કરાવવાના હોય તો ફટાફટ આપણે ક્યારનો ચેપ્ટર પતી ગયું હોય. અને આ બધું તમારે પાછું કેટલી મિનિટમાં કરવાનું હોય? 2 મિનિટમાં પૂરો કરવાનો હોય ક્વેશ્ચન, વિચાર સાથે, થિંકિંગ પ્રોસેસ સાથે. અને ઈ તો તમારી પ્રેક્ટિસ થી જ ડેવલપ થાય છોકરાઓ. આવા ક્વેશ્ચનની પ્રેક્ટિસ તમે કરતા રહ્યો તો જ તમારામાં ડેવલપ થાય. ચાલો હવે આપણે થોડીક નવી થિયરી ભણીએ આજનું. આપણે પહેલા હવે કામ લઈ લઈએ છીએ છોકરાઓ, ફોર્સ કપલ, બળ યુગ્મ. કપલ આવ્યું, કપલ, ફોર્સ કપલ એટલે આનું ગુજરાતી થશે બળ યુગ્મ. ટૂંકમાં એવા બે ફોર્સિસ હશે કે જે મેગ્નિટ્યુડના સેમ હશે બટ ડાયરેક્શન વાઇઝ ઓપોઝિટ હોય, એને આપણે ફોર્સ કપલ કહીએ છીએ. તો એ ડિફાઇન કરી નાખો. it is pair of force, it is pair of force which have same magnitude but
opposite direction. Force couple, that means it is pair of force which have same magnitude but opposite direction. અહીંયા તમારી માટે એક સરપ્રાઇઝિંગ ડિસ્કશન આપણે કરવા જઈ રહ્યા છીએ. માની લો આ રીતની એક રિજિડ બોડી છે છોકરા, અને આ રિજિડ બોડીની અંદર આ એક પોઈન્ટ છે અને એક બીજો પોઈન્ટ છે. માની લો આ પોઈન્ટ તમારો એક્સ છે, આ પોઈન્ટ તમારો વાય છે. મેં એક્સ પોઈન્ટ પર હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં એફ ફોર્સ એક્ઝર્ટ કર્યું. મેં એક્સ પોઈન્ટ પર હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં એફ ફોર્સ એક્ઝર્ટ કર્યું અને વાય ડાયરેક્શનમાં હોરિઝોન્ટલ માટે પણ નેગેટિવમાં માઇનસ એફ ફોર્સ એક્ઝર્ટ કર્યું. જો તમે બે ફોર્સિસના મેગ્નિટ્યુડ સેમ જ છે, એફ એફ જ છે, બટ એક પોઝિટિવ એક્સમાં આપ્યું, એક નેગેટિવ એક્સમાં આપ્યું. તો જે મેં વાય લખી ઇટ ઇઝ પેર ઓફ ફોર્સ. તો પેર ઓફ ફોર્સ થઈ ગઈ વિચ હેવ સેમ મેગ્નિટ્યુડ છે એફ એફ, બટ ઓપોઝિટ ડાયરેક્શન દેખાય છે. એક પોઝિટિવ એક્સમાં છે ને એક નેગેટિવ એક્સમાં છે. તો સર અહીંયા ટોર્ક, યસ તમે જ વિચાર કરો ને. આપણે જો અહીંયા કોર કોન્સેપ્ટ શું છે ખબર છે કે અહીંયા નેટ ફોર્સ 0 છે. જેટલું રાઇટવર્ડ ફોર્સ એટલું જ લેફ્ટવર્ડ ફોર્સ. તો ડેફિનેટલી એવું કહી શકું ને કે આ કેસની અંદર આપણે એવું કહી શકીએ કે એફ નેટ તમારું 0 છે. નેટ ફોર્સ 0 છે બટ ટોર્ક છે. નેટ ફોર્સ 0. તમે જોલું કારનું સ્ટીયરિંગ યાદ કરી લો, કારનું સ્ટીયરિંગ આમ પકડી હોય, આ હાથથી તમે એને આમ નીચે લેતા હો, આને ઉપર લેતા હો, નેટ ફોર્સ 0 હોય. જેટલું તમે ડાઉનવર્ડ ફોર્સ એક્ઝર્ટ કરતા એટલું જ અપવર્ડ હોય, બટ એનાથી તમારું કારનું સ્ટીયરિંગ રોટેટ થતું હોય. તો આ કેસ કેવો થઈ ગયો કે અહીંયા ફોર્સ 0 છે, નેટ ફોર્સ 0 છે, બટ ટોર્ક આવશે. ટોર્ક કેમ આવશે સાહેબ? પેલા તો ટોર્ક તમારે જોતું હોય ને, ટોર્ક એટલા માટે આવશે, તમે જુઓ ને તમારા ધ્યાનમાં એક બુક છે, બુક અહીંથી ફોર્સ આપો તો બુક રિવોલ્વ થાય. બુક ડેફિનેટલી આમ ઓમેગા ટી રોટેટ થાય. તો ટોર્ક તો આવે જ તે ને. તમે ફોર્સ આપો ને રોટેટ થાય તો રોટેટિંગ ઇફેક્ટ ઓફ ફોર્સ, ધેટ ઇઝ નોન એઝ ટોર્ક. એને તો ટોર્ક કહીએ છીએ. તો ટૂંકમાં તમારી સામે એવું સ્ટેટમેન્ટ આવી શકે કે ઓલવેઝ ટોર્ક માટે ફોર્સ હોવું મસ્ટ છે. તો એવું જરૂરી નથી. હવે એમાં ફોર્સમાં પાછું નેટ ફોર્સ, એબ્સોલ્યુટ ફોર્સ, આ ઇન્ડિવિજ્યુઅલ ફોર્સ થયું. ઇન્ડિવિજ્યુઅલ ફોર્સ છે, નેટ ફોર્સ 0 છે. તો આવી રીતના ઘણા બધા સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચન એઆરમાં તમારી સામે આવી શકે, આ ધ્યાન રાખજો. તો એફ નેટ ઇઝ ઇક્વલ ટુ 0 છે, બટ ટોર્ક છે. અહીંયા ટોર્ક કહો એટલે પહેલા તમારે કોઈ રેફરન્સ પોઈન્ટ કેવું પડે છોકરો, તો જ વાત ચાલે. ચલો માની લો હું અહીંયા એક ઓ નામનું રેફરન્સ પોઈન્ટ લઈ લઉં છું. તો ઓ થી એક્સ, લેટ્સ એઝ્યુમ આ તમારો આર વેક્ટર થઈ ગયો, ધેટ ઇઝ ઓ એક્સ વેક્ટર. મેં કીધું તું વેક્ટર ડ્રો કરવામાં હેડ ક્યાં ડ્રો કરવાની, જેના ઉપર ટોર્ક ફોર્સ લાગતો એ પોઈન્ટે હેડ આવે, અને જેની રિસ્પેક્ટમાં તમારે ટોર્ક ફાઇન્ડ કરવું હોય ત્યાં ટેલ આવે. સેમ તમે અહીંયા જોવા જાવ તો ઓ થી વાય, ઓ વાય વેક્ટર આમ જ ડ્રો કરે, પોઝિશન વેક્ટર. તો જોવો તો છોકરાઓ, બટ અહીંયા હું લખું છોકરાઓ નેટ એફ 0 છે, બટ ટોર્ક ટો વેક્ટર ઇઝ ઇક્વલ ટુ અબાઉટ પોઈન્ટ ઓ આપણે લખીએ. ટોર્કની ફોર્મ્યુલા તમને ખબર જ છે ભાઈ. હવે જો હવે અહીંયા પાછું એફ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર કરવા ન જવાય. હવે અહીંયા આર ક્રોસ એફ આપણને સમજાય જ જાય છે કે ફોર્સ વેક્ટર ફોર્મમાં છે, ઓપી વેક્ટર ફોર્મમાં છે. ચલો તો ભાઈ, તો પેલા એક્સ પોઈન્ટ પાસેનું ટોર્ક આર ક્રોસ એફ, હાલો ભાઈ ધ્યાન આપજો, આર ક્રોસ એફ ક્લોકવાઇઝ, ઓ વાય ઇન્ટુ માઇનસ એફ કરો ક્લોકવાઇઝ. આ બેમાં આર ક્રોસ એફ બે ફોર્સ એક્સ અને વાય પોઈન્ટ પર જે લાગે છે એને કારણે ઓ ની રિસ્પેક્ટમાં બંને પાસે ક્લોકવાઇઝ ટોર્ક જ આવે છે, તો એનું એડિશન જ થશે. આનું શું લખું, આર ક્રોસ એફ માં આમ ન લખ્યું, ઓ એક્સ વેક્ટર ક્રોસ એફ પ્લસ ઓ વાય વેક્ટર ક્રોસ માઇનસ એફ, કારણ કે ત્યાં ફોર્સ માઇનસ એફ છે ને યાર, તો મારે માઇનસ એફ લખવું પડે. ઓ એક્સ વેક્ટર ક્રોસ એફ પ્લસ ઓ વાય વેક્ટર ક્રોસ માઇનસ એફ. સો ઓ ને અબાઉટ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ, અચ્છા આમાંથી એફ ને હું કોમન લઈ લઉં તો આમ ન લખાય છોકરો, ઓ એક્સ વેક્ટર માઇનસ ઓ વાય વેક્ટર ઇન્ટુ એફ વેક્ટર, એફ સેમ હતો. અચ્છા ઓ એક્સ માઇનસ ઓ વાય છે સર,
આ તો હેરાનગતિ થઈ ગઈ. હવે એક કામ કરું, હું આને આમ ન લખી શકું છોકરાઓ? જોવો તો હા બોલો. અચ્છા, હું આને આમ ન લખી શકું. ટોર્ક અબાઉટ O is equal to OX vector minus of minus YO vector cross F vector. હા એ સાહેબ, OY ની જગ્યાએ તમે માઇનસ YO બે સેમ જ થવાનું છે. તો આનો મિનિંગ આમ થઈ ગયો ને કે O point ને અબાઉટ ટોર્ક is equal to OX vector પ્લસ YO વેક્ટર ક્રોસ F વેક્ટર. એટલે કે આને હું હજી આવી રીતના ન લખી શકું. આ બધું તમને હાવ નાના બાળકોની જેમ કરાવું છું. YO વેક્ટર પ્લસ OX વેક્ટર ક્રોસ F વેક્ટર. YO આ થઈ ગયું ને, ટૂંકમાં આ મારું YO વેક્ટર, પહેલા વેક્ટરના હેડમાં OX ની ટેલ, તો આ તમારું રિઝલ્ટન્ટ આવી ગયું ને, અને રિઝલ્ટન્ટ સીધું YX વેક્ટર થઈ ગયું ને. તો આને લખી શકું ને O પોઈન્ટ ને અબાઉટ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ YX વેક્ટર ક્રોસ F વેક્ટર. સાહેબ આ F કયો ફોર્સ છે? નેટ ફોર્સ છે? અરે નહીં, આ ઇન્ડિવિજ્યુઅલ ફોર્સ છે. મેં ફોર્સ તો બે જગ્યાએ F કર્યા ને, એમાંથી વન ઓફ ધ ફોર્સ છે. F નેટ નથી. આમાંય ભૂલ ખાઈશ કરે કે સાહેબ R ક્રોસ F માં F તો નેટ જ હોય ને. નહીં, જ્યારે તમારું નેટ ફોર્સ 0 હોય પણ ટોર્ક મળતું હોય ત્યારે R ક્રોસ F માં F નેટ નહીં હોય, F વન ઓફ ધ ફોર્સ હશે. બે પૈકીનો કોઈ એક બળ હશે. તો હવે તમને સમજાઈ ગયું કે બે અલગ અલગ પોઈન્ટ પર ફોર્સ થઈ ગયા F અને માઇનસ F. નેટ ફોર્સ 0 છે બટ ટોર્ક આવવાનું છે. તો ટોર્કની ફોર્મ્યુલા R ક્રોસ F. F કયું? પહેલું બીજું? અરે વન ઓફ ધ લઈ લે F, અને ડિસ્ટન્સમાં હું લઈ લેવાનું તો કે y થી x ને જોડી દેવાની. y to x, yx વેક્ટર. ઓકે, ચલો ભાઈ, અહીંયા આપણને એટલું સમજાઈ ગયું. હવે આવો ક્વેશ્ચન તમારી સામે હું એક પહેલા મૂકું, એટલે એક એક્ઝામ્પલ જ કરાવું એટલે તમને ક્લેરિટી બેસી જાય તરત. કે ભાઈ આવી રીતના એક રિજિડ બોડી છે છોકરાઓ, એક રિજિડ બોડી છે. રિજિડ બોડીમાં આ એક પોઈન્ટ છે તમારો, આપણો એક્સ પોઈન્ટ જ લઈ, એના કોર્ડિનેટ હું કીધું 5,3,1. એની ઉપર આ ડાયરેક્શનમાં ફોર્સ લાગે છે F વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 1i કેરેટ પ્લસ 7j કેરેટ પ્લસ 3k કેરેટ. આવો એક ફોર્સ લાગે છે 3k કેરેટ. પછી બીજું તો કે અહીંયા જે છે સાહેબ, એક આ જે છે એ તમારું y પોઈન્ટ છે, y પોઈન્ટ. અચ્છા, એના કોર્ડિનેટ જે છે એ હું તમને કહી દઉં કે ઈ છે સાહેબ 4,1,1 નહીં 4,2,3. કામ કીધું, ઓલું ઈઝી પડે એટલા માટે 4,3,2. અને એની ઉપર આ ડાયરેક્શનમાં ફોર્સ લાગે છે. અચ્છા, એ ફોર્સ હવે કઈ નથી બદલવાનો, એ તો સેમ જ છે, ખાલી 1i કેરેટ નહીં -1i કેરેટ, પ્લસ 7j નહીં -7j, અને પ્લસ 3k નહીં -3k. કારણ કે એ તો તમને ખબર જ છે, મેગ્નિટ્યુડ વાઇઝ તો સેમ જ થવું પડે, ડાયરેક્શનમાં ઓપોઝિટ છે. સો ફાઇન ટોર્ક, ફાઇન torque on rigid body. Find torque on a rigid body. હવે આમાં મારે ક્યાંય પરપેન્ડિક્યુલર રેફરન્સ પોઈન્ટ કહેવાની જરૂર નથી, કારણ કે અહીંયા બંને ફોર્સિસની નેટ ઇફેક્ટ 0 છે. જેટલું રાઇટવર્ડ ફોર્સ છે એટલું જ લેફ્ટવર્ડ ફોર્સ છે. તો નેટ ફોર્સ તો 0 છે, તો એવા કેસની અંદર આને ફોર્સ કપલ આપણે કહીએ છીએ. અને તો આના સોલ્યુશનમાં મારે શું લખવું પડે? that is torque ટો વેક્ટર ઇઝ ઇક્વલ ટુ આપણે હમણાં જ ભણ્યા yx વેક્ટર ક્રોસ f. આ f તમારું વન ઓફ ધ ફોર્સ લેવા. સાહેબ yx કેમ લખવાનું? તો કે yx એટલે y થી x ને જોડતી તારે આવી રીતની લાઈન ડ્રો કરવાની હતી બેટા. આ જે છે તારું yx વેક્ટર થઈ ગયું. અને yx વેક્ટર કેવી રીતના લખીશ તું? તો કે તને ખબર જ છે, જ્યાં હેડ હોય, ટૂંકમાં જ્યાં શીર્ષ હોય, હેડના જે કોર્ડિનેટ હોય એમાંથી ટેલના કોર્ડિનેટ સબટ્રેક્ટ કરવાના. x 5 માંથી 4 ને સબટ્રેક્ટ કરો 1, 3 માંથી 3 ગયું એટલે 0, અને 1 માંથી 2 ગયું તો -1. તો yx વેક્ટર તમારી પાસે આવી ગયું 1i કેરેટ પ્લસ 0j કેરેટ -1k કેરેટ. તો મૂકી દો અહીંયા વેલ્યુ, એમાં હું ચિંતા કરવાની. તો ટો ઇઝ ઇક્વલ ટુ yx વેક્ટર એટલે આપણે લખશું 1i કેરેટ પ્લસ 0j કેરેટ -1k કેરેટ.
અને ક્રોસ એફ એટલે આપણી પાસે છે જ 1i કેરેટ પ્લસ 7j કેરેટ પ્લસ 3k કેરેટ. અને આને તમારે સિમ્પ્લિફાય કરવા માટે નિશ્ચાયકમાં વ્યૂ જવાય. અહીંયા આપણે લખી નાખશું i કેરેટ j કેરેટ k કેરેટ. અહીંયા 1 0 -1 1 7 3 સિમ્પ્લિફાય કરો આવી જાય જવાબ. ટોર્ક નો યુનિટ થશે ન્યૂટન ઇન્ટુ મીટર, જૂલ નો કહેતા. ઝુમ 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 એ ઝુમ 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 એ ઝુમ 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 ઝુમ. શું છે ભાઈ હારિયા, જામનગર હારિયા? તમે કાલે જામનગરમાં ક્યાં આટા મારતા હતા કયો તો? તમને કહું હે હોસ્ટેલ ની બહાર આટા મારતા હતા? જતા જ નથી. મને કાલે તમારો એક વિડીયો ફરતો ફરતો આવ્યો છે, જોઈએ હું કાલે પ્લે કરીશ અહીંયા બોર્ડ ઉપર, બરોબર ને? દરેક ગામની અંદર એજન્ટ મૂકી દીધા છે. જરાય છોકરાઓ એક બેચના આપણા બેચના આટા મારતા હોય બહાર, એનો વિડીયો રેકોર્ડિંગ કરીને આપણે અહીંયા જોશું બધા. કોઈક પાણીપુરી ખાતું હોય સાઈડમાં, આ બહેનોને પાણીપુરીનું નામ આવે એટલે હવે બે નહીં હગે, એટલે જ મેં છેલ્લે બોલ્યો, બાકી તો લેક્ચર જ ન ભરી શકે. એટલે કોઈક પાણીપુરી ખાય, પછી કોઈક સમોસા ખાતું હોય, પછી આમ અમદાવાદમાં શું હારા મારું ભજીયા મળે ને, રાજકોટમાં ઓલું શું કહેવાય કચોરી, કઈ કચોરી કે બાલાજીની વેફર એવું કંઈક છે ને, જામનગરમાં ખબર નહીં મને. મોરબીમાં શું મળે સારું? મોરબીમાં વખરાય શું કે છે? હા શેના ભજીયા? જુનાગઢના ઘૂઘરા, જામનગરના ઘૂઘરા. ઓકે ઠીક. અચ્છા, પછી મોરબીમાં મિસળ ગાંઠિયા. અચ્છા ઓકે, અચ્છા ઓકે. પછી પોરબંદરમાં શું વખણાય? ખાજરી. હા બરાબર છે, તો મને ખ્યાલ છે. હાલો, અમદાવાદમાં તો શું શું ન વખણાય મારે પૂછવાનું આવે, બીજું કાંઈ ન આવે એટલે એમાં પૂછવું જ નથી. જુનાગઢમાં મને લાગે છે ત્યાં સુધી ઘાવો કે કાવો શું કહેવાય કાંઈક, હે ને? હા ઘાવો. પછી ભુજમાં, ભુજ તો મેં કોઈ દી જોયું જ નથી હો. શું? દાબેલી, ભુજની દાબેલી. ઓહો. એ મોડાસામાં શું વખણાય? હે મોડાસા? એ હે સારા સારા પથરા મળે છે, બીજું કઈ ન મળે. એટલે આ પથરાને મારવાનું, એમાં ઓલો તો કોઈની આજુબાજુ રહેતું નથી, એટલે તો કોકના ઘરમાં જ નાખતો હશે. અચ્છા, આ મોડાસા એટલે રાજસ્થાનની બોર્ડર પાસે જ થયું ને? ઓકે કાંઈ વાત. હવે કોણ રહ્યું? હવે તો જુનાગઢ તો ખબર જ છે. ભાઈલી વડોદરામાં તો ભાઈ, વડોદરામાં લગભગ શું વખરાતું હશે? મેં વડોદરામાં ઓલું બહુ મને મજા આવી હતી એક વખત, હું ત્યાં ગયો તો કઈ 5 સ્ટાર હોટલ છે, હું ભૂલી ગયો નામ. આઈટીસી છે ને, આઈટીસી એની સામે તે ઓલા કંઈક છે તમારું લચ્છા પરાઠા કેવું કંઈક છે, એવું છે ને બરોડા? હા બોલો તમે, કંઈક આમ સંભળાય એમ બોલો તો ખબર પડે. એની સામે જ છે આઈટીસી 5 સ્ટાર હોટલમાં, ત્યાં છે ને જે આઈટીસી એની એક્ઝેક્ટ સામે છે જસ્સીદા પરાઠા લગભગ, હે ને? હા જસ્સીદા પરાઠા, બરાબર છે. એનું ફૂડ પણ મસ્ત હતું. હું રોકાણો તો આઈટીસીમાં, પણ જમવા માટે તો એ જસ્સીદા પરાઠા મસ્ત હતું એનું. હા ભાઈ,
ભાવનગરમાં અમારે ગાંઠિયા વખરાય, પછી બટેટા ભૂંગળા વખરાય, પછી પાઉં ગાંઠિયા વખરાય. ગાંઠિયા આવે ટૂંકમાં, બાકી બટેટા ભૂંગળા આવે. હે પ્રોગ્રામ ગોઠવી હાલો આપણે એક વખત, બધી જ સેન્ટરોમાંથી બસ ભરી ભરીને લાવીએ અહીંયા. અને અહીંયા આપણે અરે પાક્કું આપણા તરફથી પાર્ટી, બોલો પછી કઈ. હે ઋત્વિક સાહેબ હવે હમણાં બીજી છે, તમે જો ની જવાબ નહીં આપે. એના હમણાં નજીકમાં છે એની હગાઈ, એટલે એ મારા લેક્ચરમાં હોય જ તે, બાકી ચેટિંગ બેટિંગ શરૂ હોય પાછું બધું. કારણ કે આમ લગન સુધી તો માણસને આહા કાશ તારો અવાજ સંભળાઈ જાય, અને પછી એમ કે તું મૂંગી મર કે મૂંગો મર, જે હોય. આ જીવનની વાસ્તવિકતા છે. હાલો આપણે ટોર્કની થોડી વાસ્તવિકતામાં આગળ વધીએ, પાછા સ્ટાર્ટ કરી દઈએ. આ રીતની એક અગેન પાછી રિજિડ બોડી છે, રિજિડ બોડી. હું તમને એમ કહું છું છોકરો, આ પોઈન્ટને આપણે એક્સ પોઈન્ટ કહેતા હતા. અહીંયા હું ફોર્સ એક્ઝર્ટ કરું, આ એફ, આ આપણું વાય પોઈન્ટ હતું. અહીંયા હું ફોર્સ એક્ઝર્ટ કરું માઇનસ એફ. અચ્છા, હું એક કામ કરું છું છોકરો, કે અહીંયા હું તમને કહી દઉં છું કે બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે ને આ એલ છે. તો જો તો આ તમારા ફોર્સની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ થઈ ગઈ, આ એની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ થઈ ગઈ. અચ્છા, તમે હમણાં આવી ફોર્મ્યુલા નો ભણ્યા, ટોર્ક ટો વેક્ટર ઇઝ ઇક્વલ ટુ વાય એક્સ વેક્ટર ઇન્ટુ એફ વેક્ટર. તમે એવું ભણ્યા છોકરાઓ, વાય એક્સ વેક્ટર ઇન્ટુ એફ વેક્ટર. અચ્છા ચાલો, તો હવે હું ક્રોસ દૂર કરું. શું વાય એક્સ, આ વાય એક્સ એટલે આ વેક્ટર થઈ ગયું. વાય એક્સ અને એફ વચ્ચે શું 90 નો એંગલ છે? ના ના, આ બંને વચ્ચે તો થીટા નો એંગલ છે. તો વાય એક્સ ઇન્ટુ એફ ઇન્ટુ સાઇન થીટા લખાય. ફરીથી આ વાય એક્સ વેક્ટર અને એફ, એની વચ્ચે થીટા નો એંગલ છે. તો સાહેબ વાય એક્સ એટલે તો ખરેખર એલ જ થયું ને, મેગ્નિટ્યુડ વાઇઝ વાય એક્સ વેક્ટર ને મેગ્નિટ્યુડ વાઇઝ મારે લખવું હોય તો એલ જ છે. જો તો મેગ્નિટ્યુડ એલ જ છે. તો હું અહીંયા ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ એલ એફ સાઇન થીટા એવું લખી શકું. તો એલ એફ સાઇન થીટા એટલે ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ, હું આને એમનું લખી શકું, એફ ઇન્ટુ એલ સાઇન થીટા. અચ્છા, એલ સાઇન થીટા એટલે તમને યાદ કરો, પાછું ઓલું આવી જ જવું જોઈએ કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર. બટ ફોર્સ કયું સાહેબ? નેટ. અરે નેટ નહીં, વન ઓફ ધ ફોર્સ. અને આર પરપેન્ડિક્યુલર આવે જ તેને. આર પરપેન્ડિક્યુલર માટે મેં યાદ કરો, આ બંને ફોર્સિસ છે એની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ થયું. અચ્છા, અહીંથી માની લો હું આ ડિસ્ટન્સ લઉં તો આ એ બંને વચ્ચેનો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કહેવાય, ધેટ ઇઝ આર પરપેન્ડિક્યુલર. ચાલો, આ થીટા છે છોકરાઓ, આ થીટા છે તો આ થીટા જ થવાનો ને તમારો, આ 90 ડિગ્રી થવાનો ને. તો અહીંથી તમે યુઝ કરો તો ભાઈ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ તમારું આર પરપેન્ડિક્યુલર થયું અપોન હાઇપોટેનિયસ એટલે 90 ની સામેનો એલ થયો. તો એથી ખબર પડી ગઈ કે આર પરપેન્ડિક્યુલર એટલે એલ સાઇન થીટા લખાય. તો ધેટ મીન્સ કે એલ સાઇન થીટાની જગ્યાએ અગેન પાછું હોય તો કઈ જગ્યા છો? આર પરપેન્ડિક્યુલર. સાહેબ એલ શું છે? એલ ડિસ્ટન્સ છે બંને વચ્ચેનું, તો ગમે એ હોય. ટૂંકમાં આ ક્યારે એપ્લાય કરવાનું? જ્યારે, જેમ કે તમને એક એક્ઝામ્પલ આપું, પેલા એક એક્ઝામ્પલ કરાવું, તમે નોટ ડાઉન કરી લો, એ કરી લો, પછી સમજાવ કે સાહેબ અમને કેમ ખબર પડે વાય એક્સ વેક્ટર ક્રોસ એફ કરવું કે પછી એફ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર. પણ આ ટોર્કની ફોર્મ્યુલામાં વન ઓફ ધ ફોર્સ છે. અહીંથી તમે લખી નાખજો કે ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ one of the force multiply perpendicular distance between two forces. આ તમને 12th માં બહુ કામ લાગશે, યાદ રાખજો. આ ફોર્મ્યુલા કામની છે તમારી માટે. મેગ્નિટ્યુડ ઓફ one of the forces into perpendicular distance between two forces. ચલો હવે સર, હવે કઈ ચિંતા કરવાની જ નથી. આ વાય એક્સ વેક્ટર તમારી પાસે આવી ગયું. હવે આનો યુઝ ક્યારે કરો
એ હું તમને હમણાં સમજાવી દઉં. ચલો, તો આવી રીતના ક્યારે તમને ક્વેશ્ચન તમારી સામે આવે કે ભાઈ અગેન એક્ઝામ્પલ જ લઈ લઈએ આપણે. ત્યાં કોઈ એક રિજિડ બોડી છે, આ પોઈન્ટ તમારો એક્સ છે, એના ઉપર લેટ્સ એઝ્યુમ 20 ન્યૂટનનું ફોર્સ લાગ્યું. આ પોઈન્ટ વાય છે, એના ઉપર 20 ન્યૂટનનું ફોર્સ લાગ્યું. બંને વચ્ચેનું ડિસ્ટન્સ 5 મીટર છે અને ઈ આ તમારી 20 ન્યૂટન સાથે થીટા એંગલ, થીટા ઇઝ ઇક્વલ ટુ અઘરું કરવા માટે હું 53 ડિગ્રી એંગલ બનાવે છે એમ કહી દઉં છું. અહીંયા હું પૂછી લઉં ફાઇન્ડ ટોર્ક. ફાઇન્ડ ટોર્ક ઓન બોડી. તો સર હવે શું કરવાનું? હવે તમે આ ક્રોસ એફ નો હાલે તમારું. હવે તમારું વાય એક્સ વેક્ટર ક્રોસ એફ વેક્ટર નો હાલે. સમજી લેવાય બે ફોર્સ છે તો સાહેબે આપણને આમાં શું કરવાનું કીધું હતું? તો કે ભાઈ આમાં આપણને સાહેબ એવું કરવાનું કીધું હતું સોલ્યુશનની અંદર કે તમે એક ફોર્સ લઈ લો, બરાબર છે, ગમે એક મેગ્નિટ્યુડ લઈ લો અને બંને ફોર્સિસ વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ લઈ લો. તો ફોર્સ તરીકે તો ભાઈ 20 ન્યૂટન છે, હા છે. બંને વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેમ ફાઇન્ડ કરશો? તો કે આ 20 ન્યૂટનની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ આમ લખી નાખો. આ 20 ન્યૂટન માટે લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ આમ લખી નાખો. આ બંને વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થઈ ગયું આર પરપેન્ડિક્યુલર. અચ્છા, ઓલો 53 હોય તો આ 53 ડિગ્રી થાય સાહેબ. તો ત્યાંથી એપ્લાય કરી દઉં છોકરા કે ભાઈ સાઇન 53 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ તમારું આર પરપેન્ડિક્યુલર થશે અપોન હાઇપોટેન્યુસ. હાઇપોટેન્યુસ આ 90 ની સામે જે હોય ને એ થાય, ધેટ ઇઝ 5. સો આર પરપેન્ડિક્યુલર ઇઝ ઇક્વલ ટુ 5 સાઇન 53 અને સાઇન 53 તમારું થશે 4/5. 5 ગયા તો આ 4, તો 4 મીટર આવી ગયું. ઇન્ટુ 4 લખો તો ટોર્ક તો ઇઝ ઇક્વલ ટુ 80 ન્યૂટન ઇન્ટુ મીટર. આન્સર આવી ગયો. હવે આમાં તમે ઓલું શીખ્યા હોય વાય એક્સ વેક્ટર ક્રોસ એફ વેક્ટર તો પાછા તમે મૂંઝાવ. ટૂંકમાં આની સિવાય બીજા કોઈ તમને બે ફોર્સિસ આપવાના, કાં તો બે ફોર્સિસ મેગ્નિટ્યુડમાં આપવાના અને કાં તો વેક્ટર ફોર્મમાં આપવાના. મેગ્નિટ્યુડમાં આપે તો આવી રીતના કરવાનું, વેક્ટર ફોર્મમાં આપે તો આગળ મેં શીખવાડ્યું એમ કરવાનું. આની સિવાય કઈ આપી જ ન થયું. ઓકે, સારું, આટલું રાખીએ છીએ. હવે આ ટોપિકમાં આપણે આ ચેપ્ટરમાં મેઇન્સ નીટ બધાના સારામાં સારા લેવલ સુધી જઈએ ને તો એ 3 લેક્ચરનું કામ બાકી છે. સેટરડે તમારો સિલેબસ પતી જશે. તમને સિલેબસ આપી દીધો ને નેક્સ્ટ મોકનો. ઓકે, એટલે 6થું ચેપ્ટર આપણું આ વીકમાં પતી જશે. હજી મારે 1-2 લેક્ચર હું તમને એક્સ્ટ્રા શૂટ કરીને આપીશ કે જે પ્યોરલી એડવાન્સ માટે જ છે. મેઇન્સમાં તમને ઈ ડેપ્થ સુધી નહીં જાય. પ્યોરલી એડવાન્સ માટે જ છે. એડવાન્સમાં તો યાર ગમે એ કરીએ કે સાંભળી લેજો. એડવાન્સમાં એવી વસ્તુ પૂછે કે જે થિયરી સિલેબસમાં જ ન હોય એને પેરેગ્રાફના ફોર્મની અંદર આપી દે અને એમાંથી પછી નીચે ક્વેશ્ચન પૂછે. ટૂંકમાં ક્વેશ્ચન માટેનો કોન્સેપ્ટ પેરેગ્રાફમાં જ હોય. તો એ બધી વસ્તુથી આપણે હેબિચ્યુઅલ થવું પડે. આમ નામ કઈ એડવાન્સ સ્ટફ નથી કહેવાતી. હા ભાઈ, જામનગર હાર્યા. આની પછી આની પછી જોઈએ હવે હું શરૂ કરવું એ આપણે. 11માં તો હવે બાકી રહ્યું, બાકી 12માં છે તમારે જે છે. ઓકે બેટા, તો ટૂંકમાં 3 લેક્ચરમાં આપણું આ ચેપ્ટર હવે પતી જશે. હા બેટા, જામનગર રાધિકા બોલ. સર મોક આ સન્ડે હશે કે આના પછીના સન્ડે? આના પછીના સન્ડે જશે ને. આ સન્ડે નો આવે, 15 દિવસે જ આવશે ને મોક. ઓકે, સારું. હોમવર્ક છેલ્લે લખાવી દેશો.